હરિઓમ તત્સત ગુરુત્વમ નમામિ પ્રભુનું વિસ્તીર્ણ સ્વરૂપ. શાંતિપાઠ. ઓમ મારી વાણી મનમાં સ્થિર થાવ, મારું મન વાણીમાં સ્થિર થાવ. હે પરમાત્મનઃ, મારી સમીપ પ્રગટ થાવ. હે વાણી અને મન, તમે બંને મને વેદનું જ્ઞાન પમાડો છો. મારું શાસ્ત્રીય જ્ઞાન મને ન ત્યજો, કેમ કે એ શાસ્ત્ર જ્ઞાન સાથે દિવસ રાત હું જોડાયેલો રહું છું. હું રૂત બોલીશ, સત્ય બોલીશ. તે પરબ્રહ્મ મારી રક્ષા કરો. મારા ગુરુની રક્ષા કરો. મારું પાલન કરો. મારા ગુરુનું પાલન કરો. ગુરુનું રક્ષણ કરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ એ બ્રહ્મ પૂર્ણ છે. આ જીવ તત્વ પૂર્ણ છે. પૂર્ણ બ્રહ્મમાંથી પૂર્ણ જીવ તત્વ પ્રગટે છે. પૂર્ણ બ્રહ્મના પૂર્ણ સ્વરૂપને ગ્રહણ કરીને પૂર્ણ લેતા પૂર્ણ જ પરબ્રહ્મ બાકી રહે છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ પરબ્રહ્મ અમારું બંને ગુરુ શિષ્યનું સાથે રક્ષણ કરો. અમારું બંને ગુરુ શિષ્યનું સાથે પાલન કરો. અમે બંને સાથે સામર્થ્ય કરીએ. અમારું બંનેનું અધ્યયન તેજસ્વી બનો. અમે બંને પરસ્પર દ્વેષ ન કરીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ મારા અંગો વાણી, પ્રાણ, નેત્ર, કાન, બળ અને બીજી સર્વ ઇન્દ્રિયો પુષ્ટ થાવ. સર્વ ઉપનિષદોમાં કહેલું બ્રહ્મ જ છે. હું બ્રહ્મનો અનાદર ન કરું અને બ્રહ્મ મારો અનાદર ન કરો. એમ અનાદર દૂર થાવ, અનાદર દૂર થાવ. તે બ્રહ્મ મારામાં હો. જે ધર્મો ઉપનિષદોમાં કહે છે તે આત્મામાં આસક્ત એવા મારા વિશે હો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ હે પૂજ્ય દેવો, અમે કાન વડે કલ્યાણ સાંભળીએ, આંખથી મંગળ જોઈએ અને મજબૂત અંગો વડે સૂક્ષ્મ રહસ્યોવાળી શ્રુતિઓથી અમે સ્તુતિ કરીએ. અમારું જે આયુષ્ય દેવોએ નક્કી કર્યું હોય તેને અમે સંપૂર્ણ ભોગવીએ. વધેલી કીર્તિવાળા ઇન્દ્રદેવ, અમારું કલ્યાણ કરો. બધું જાણનારા પૂષાદેવ, અમારું કલ્યાણ કરો. અને અસ્ખલિત ગતિવાળા ગરુડદેવ, અમારું કલ્યાણ કરો. બૃહસ્પતિ, અમારું કલ્યાણ કરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પ્રણવ યોગ અંગ 4. પ્રભુનું વિસ્તીર્ણ સ્વરૂપ, મારું સચ્ચિદાનંદ સ્વરૂપ. પ્રભુનું વિસ્તીર્ણ સ્વરૂપ, મારું સચ્ચિદાનંદ સ્વરૂપ. મહાયોગેશ્વર પૂર્ણદેવ બોલ્યા, હે ભારત, સઘળા દેહોને ઘડનારો હું હોવા છતાં ઘડેલા પદાર્થ રૂપે પણ હું જ થઈ જાઉં છું. સ્ત્રી પણ હું જ છું, પુરુષ પણ હું જ છું, કુમાર પણ હું જ છું, વૃદ્ધ પણ હું જ છું. હું જ સર્વરૂપે થયેલો છું. જેમ બાળક પોતાની રમતને વાસ્તે માટીના રમકડા ઘટાદી બનાવે છે, તેમ એ મારી લીલાને વાસ્તે આ જગતમાં જડ ચેતન રમકડા મેં મારી ભાવશક્તિ, રસશક્તિ, ક્રિયાશક્તિ અને ચક્ર શક્તિ વડે બનાવ્યા છે. એવા સર્વ જગતના બનાવનાર સર્વશક્તિમાન હું છું. અનંત રૂપે હું છું. સર્વમાં અનુસ્યુત વ્યાપક રૂપે હું છું. એક રૂપે હું છું. આ સર્વ દ્રશ્યોમાં હું જ વ્યાપક છું. દ્રશ્યોની સત્તા મને પ્રાપ્ત થઈને તિરોહિત થઈ જાય છે. મેં મારા તત્વને સમજીને છોડી દીધેલું આ સર્વ જગત વહેવારમાં રહે છે તો પણ તે કાંઈ નથી. એવા જગત નથી રૂપે પણ હું જ છું. અને બ્રહ્મ સત્ય છે એ રૂપે પણ હું જ છું. હું જ વૃક્ષમાં રસશક્તિ રૂપે રહું છું. હું જ પુષ્પોમાં, હું રૂપી મોટા ચૈતન્યમય અરીસામાં જે પ્રતિબિંબ રૂપે જડ ચેતન જગત થયું છે તે સઘળું જગત મારાથી જુદું નથી. હું જ મારી અદ્ભુત
અંતરિક્ષ રસ શક્તિ વડે એક રસ વ્યાપક થઈ રહ્યો છું. હું જ જગતમાં બ્રહ્મ વ્યાપક રૂપે રહું છું. હું જ વૃક્ષમાં રસશક્તિ રૂપે રહું છું. હું જ પુષ્પોમાં સુગંધ રૂપે રહું છું. હું જ પુષ્પોમાં અને પાંદડાઓમાં કાંતિ રૂપે રહું છું. રૂપોમાં જે લાલી તેજને અનુભવો છો તે રૂપે પણ હું જ છું. વૃક્ષમાં જે રસ શક્તિ છે તે રૂપે કાયમ રહી મૂળ, થળ, ડાળીઓ, પાન, ફૂલ, ફળ, બીજ થવા અને પાછા બીને વાવવાથી વૃક્ષ થવા રૂપે રસશક્તિ હું છું. ચક્ર રૂપે હું છું. ચક્રથી રહિત સ્થિર રૂપે પણ હું જ છું. ક્રમિક થવા રૂપે પણ હું જ છું. રસ રૂપે હું જ છું. સર્વમાં એક રસ રૂપે વ્યાપક હું છું. વ્યાપક રૂપે પરબ્રહ્મ હું છું. અગાધ શક્તિ રૂપે હું છું. જે પહેલી રસશક્તિ છે તે જળના સમૂહરૂપ થાય છે અને જળના સમૂહરૂપ થયેલી એ શક્તિ વૃક્ષોમાં શાખાઓ, પાંદડા, પુષ્પ, ફળ ફળાદિના ઉત્પત્તિના કારણરૂપે ક્રમિક ફેલાયેલી અને નામરૂપે થઈ જાય છે. એવી જ રીતે દેવો, મનુષ્યો, પશુઓ, પક્ષીઓ તથા જીવજંતુઓના કારણરૂપ જળ રસશક્તિ છે અને તે કારણના કારણરૂપે આદિ કારણ છે. એવા આદિ કારણ રૂપે હું છું. હું કે જે સર્વ પદાર્થોની અંદર ઉત્કૃષ્ટ સત્તા રૂપે રહેલો છું તે જ હું સત્ય સંકલ્પથી અનેક શરીરોમાં પ્રવેશ કરીને જુદા જુદા જીવો રૂપે દેખાવ આપું છું. એવા દ્રશ્ય રૂપે હું છું, છતાં અદ્રશ્ય રૂપે હું છું. દ્રશ્ય અદ્રશ્યથી પર ઉત્કૃષ્ટ સત્તા રૂપે હું છું. જેમ દૂધની અંદર વ્યાપક ઘી રહેલું છે અને અગ્નિમાં દાહકપણું સ્વાભાવિક રહેલું છે, તેમ સઘળા પ્રાણી પદાર્થોની અંદર ઊંચામાં ઊંચી સ્થિતિમાં અને નીચામાં નીચી સ્થિતિમાં ગુપ્ત રૂપથી મારી અદ્ભુત અંતરિક્ષ રસશક્તિ વડે હું સ્ફુરણ રૂપે, સત્તા રૂપે, આનંદ રૂપે સર્વમાં રહેલો છું. એવા સ્ફુરણ, સત્તા, આનંદ રૂપે હું છું. એક રસ રૂપે હું છું અને તે દરેક સ્થિતિને જોવાવાળો દ્રષ્ટા, સાક્ષી રૂપે અદ્રશ્ય, અવાચ્ય હું છું. જે ખડ, કાષ્ઠ, ઢેફા આદિ સઘળું પૃથ્વીમાં રહેલું છે તેમ ભૂત, ભવિષ્ય, વર્તમાન કાળનું આ સર્વ જળ ચેતન જગત આકાશથી તે પાતાળ સુધીનું મારા સ્વરૂપમાં જ અંતરિક્ષ હૃદય આત્મામાં જ એક ભાગમાં રહેલું છે. એવા અધિષ્ઠાન ઈશાન રૂપે હું છું. અંતર્યામી રૂપે હું છું. સઘળી દિશાઓના અવકાશોમાં ભરપૂર રહેલો, જરા પણ સંકોચ રહિત સર્વમાં રહેલો અને સર્વનો કરતા હું જ વ્યષ્ટિ સમષ્ટિ રૂપે રહેલો છું. એવા વ્યષ્ટિ સમષ્ટિ રૂપે હું છું તથા વ્યષ્ટિ સમષ્ટિથી પર અદ્રશ્ય સત્તા રૂપે હું છું. હું અનંત વિસ્તીર્ણ સ્વરૂપવાળો છું. જેમ કલ્પાંતના પવને ચલાયમાન કરેલો પ્રલય સાગર પોતે પોતાનામાં સમાય નહીં, તેમ હું પણ પોતાનામાં પોતાનાથી સમાતો નથી. એવા મહાન રૂપે હું છું. અત્યંત વિસ્તીર્ણ વ્યાપક રૂપે હું છું. નિરીતિશય આનંદ રૂપે અનુભવવામાં આવેલા મારા સ્વરૂપમાં રહેલો હું મારા સ્વરૂપના અંતને પામતો નથી. એવા અનંત રૂપે હું છું. નિરતિશય આનંદ રૂપે હું છું. મારા સ્વરૂપમાં કલ્પાયેલી બ્રહ્માંડ રૂપી ગુફા તો બહુ જ નાની અને સાંકડી છે, કારણ કે જેમ હાથી બીલામાં સમાય નહીં તેમ મારું વિસ્તીર્ણ સ્વરૂપ આ બ્રહ્માંડમાં સમાતું નથી. એવા મહાન વિસ્તીર્ણ રૂપે હું છું. મારા સ્વરૂપ બ્રહ્મલોકથી પેલે પાર છે. તે બ્રહ્મલોકથી ઉપર રહેલા સઘળા તત્વોની અંદર પણ પેલી પાર આગળને આગળ વધતું જ જાય છે. તે અધ્યાપી સુધી પાછું વળતું નથી. એવા હિરણ્ય ગર્ભરૂપ બ્રહ્મલોક તેમજ પ્રણવ બ્રહ્મ શબ્દ બ્રહ્મની પેલી પાર આગળને આગળ જતા ઘડ્યા વિનાનું સ્વયં અવતરણ અવતાર સ્વરૂપે અલખ નિરંજન સચ્ચિદાનંદ સ્વરૂપ છે. ત્યાં ગયા પછી મનુષ્ય
સંસારમાં પાછો આવતો નથી. એ રીતે મને શોધતા શોધતા મારી પાસે આવનાર મારા સ્વધામમાં રહે છે. એવા સ્વધામમાં ગુપ્ત રહેવા રૂપે હું છું. અજરામર હું છું. પૂર્ણ હું છું. અગમ્ય હું છું. તુર્ય તુર્યાતીત રૂપે હું છું. કૈવલ્ય રૂપે હું છું. મહાનથી મહાન રૂપે હું છું. મહાનિર્વાણ રૂપે હું છું. ઉન્મની રૂપે હું છું. ચિત્ત વિમુક્તિ રૂપે હું છું. કાર્ય વિમુક્તિ રૂપે હું છું. આ તું છે અને આ હું છું એવી ખોટી ભ્રમણા મારામાંથી નષ્ટ થઈ ગઈ છે. જો દેહ તથા પ્રાણ સિદ્ધ હોય તો જ એ સંભવે, પણ દેહ તથા પ્રાણ પોતે મુદ્દલ મારા આત્મામાં સિદ્ધ જ નિત્યપણાથી થતા નથી. ત્યાં શું? સત્યબોધ થવાથી સઘળા સંકલ્પો શાંત થઈ જાય છે. એવી નિર્વિકલ્પ નિર્બીજ જેવી અનંત જ્ઞાન, અનંત શક્તિ, અનંત આનંદયુક્ત જેની સ્થિતિ છે, સમાધિનિષ્ઠ છે એવા નિર્વિકલ્પ રૂપ નિર્બીજ સમાધિ રૂપે હું છું. કૈવલ્ય રૂપે હું છું. ઉન્મની રૂપે હું છું. અનંત જ્ઞાન રૂપે હું છું. અનંત શક્તિ રૂપે હું છું. અનંત આનંદ રૂપે હું છું. શાંત સૌમ્ય રૂપે હું છું. સ્વયં જ્ઞાન રૂપે હું છું. હું જે પામવાનું છે તે અધ્યાત્મ વિદ્યા, તત્વ વિદ્યા અને બ્રહ્મ વિદ્યાને પામી ચૂક્યો છું. સંત મહાત્મા રૂપે થયો છું. જે પુરુષ આ અધ્યાત્મ વિદ્યા તથા તત્વ વિદ્યારૂપી અમૃતને પ્રાપ્ત થઈને અંદર ભરપૂર થયો હોય તે પુરુષ સંસાર સંબંધી કોઈ પણ સુખને પામ્યો ન હોય તો પણ તે સંપૂર્ણ અખંડિત સુખને પામ્યો છે. એવા સંપૂર્ણ અખંડિત સુખ રૂપે હું છું. અખંડ આનંદ રૂપે હું છું. ત્રિવિધ સુખ રૂપે હું છું. જે પુરુષના આ ઇષ્ટ છે અને આ અનિષ્ટ છે એવા આકારોવાળા સંકલ્પોરૂપી ઝાંઝવાના જળો સત્યબોધરૂપ અધિષ્ઠાતા અદૃશ્ય દેવના વિચારથી અર્થાત નિધિધ્યાસન કરવારૂપ આ સિદ્ધ ગીતાની સહસ્ત્ર આવૃત્તિઓ કરવાથી અને તેની સાથે પોતાના મોંમાં મુશળધાર મધુરસ અમૃતના વરસાદથી શાંત થઈ ગયા હોય તે પુરુષનું જીવવું સફળ છે, સફળ છે, સફળ છે. એવા જીવન સફળ કરવા રૂપે હું છું. આવૃત્તિઓ પુનઃ પુનઃ કરીને કુંડલીની શક્તિને મૂલાધારમાં જાગ્રત કરી દેનાર હું છું અને તેને અંતે છચક્ર વિધન કરાવીને જીવને કૃત્ય કરી નાખનાર હું છું. મોંમાં આપોઆપ અમૃત મધુરસને પીનાર રૂપે હું છું. ઇષ્ટ અનિષ્ટ દ્વંદ્વોથી પર દ્વંદ્વાતીત રૂપે હું છું. અગમ્ય હું છું. એવા સર્વ પ્રકારની તૃષ્ણાઓ, આશાઓ તથા સર્વ પ્રકારના વિચાર કુંડલીની યોગ બળ વડે શાંત થતા શુદ્ધ થયેલી ચિત્તની જે સ્થિતિ થાય છે તે જ પરમ સત્ય બ્રહ્મ છે અને તે જ નિર્મળ ચૈતન્ય કહેવાય છે. તે ચૈતન્યનું શરીરમાં પ્રાગટ્ય થવાથી સત્ય સંકલ્પણાની પ્રાપ્તિ થાય છે. સવિકલ સમાધિ સિદ્ધ થાય છે. સબિત સમાધિ સિદ્ધ થાય છે. કાર્ય વિમુક્તિ થાય છે. એવા સર્વ વિચાર, અવિચાર, કુવિચાર, સુવિચારથી પર શુદ્ધ, પવિત્ર, ઉચ્ચ ભાવનાયુક્ત અંતઃકરણવાળો હું છું. કુંડલીની યોગથી ઉત્પન્ન થયેલા યોગિક જ્ઞાન ઋતંભરા પ્રજ્ઞા રૂપે હું છું. અંતે છચક્ર વેદન થઈને આપોઆપ ઉત્પન્ન થતું બીજા પ્રકારનું યોગિક જ્ઞાન તે અનંત જ્ઞાન રૂપે હું છું. આવું સ્વયં શુદ્ધ દિવ્ય મન સત્ય સંકલ્પવાળું થઈ જાય છે. એવા સત્ય સંકલ્પ રૂપે હું છું. અગમ્ય રૂપે હું છું. અગોચર રૂપે હું છું. નિર્મળ થયેલું જે ચિત્ત જેવી ભાવના કરે છે તે ચિત્ત તેવા પ્રકારનું થઈ જાય છે. જે ચિત્ત છે તે જ જગત છે અને જે જગત છે તે જ ચિત્ત છે. માટે બેમાંથી એકનો નાશ થાય તો બંનેનો નાશ થઈ જાય છે. પણ એ નાશ અધિષ્ઠાન બ્રહ્મના વિચારથી થાય છે. તે વિના અન્ય ઉપાયથી ચિત્તનો નાશ થતો નથી. એવા અધિષ્ઠાન બ્રહ્મના વિચાર તથા ઉચ્ચ ભાવનાઓ કરવારૂપ ચિંતન રૂપે હું છું.
ઉચ્ચ ભાવનાઓથી લોહી શુદ્ધ કરવા રૂપે હું છું અને તેથી થતું ગુહ્ય વિજ્ઞાન શુદ્ધ ચિત્ત શુદ્ધ અંતઃકરણ રૂપે હું છું એવા સર્વ રૂપે હું છું. શુદ્ધ થયેલા ચિત્તનો સંકલ્પ સાચો થાય છે. તે ઉપરથી નિશ્ચય થાય છે કે ચિત્તની સત્તાથી જગતની સત્તા છે. ચિત્તને તત્વ વિચાર આત્મજ્ઞાનમાં દ્રઢપણે એકાગ્ર રાખવામાં આવે અથવા દૃઢપણે આ સિદ્ધ ગીતાની સહસ્ત્ર આવૃત્તિઓ કરવામાં આવે તો તેથી ચિત્તની શુદ્ધિ થાય છે. ચિત્તમાંથી સંકલ્પનું દબાણ મટી જાય છે. તો ચિત્તમાં નિર્મળપણાનો ઉદય થાય છે. જેમ મેલા લુગડામાં સારો રંગ સ્થિતિ પામતો નથી તેમ મેલા ચિત્તમાં મેલા લોહીમાં રાજસિક તામસિક ચિત્તમાં અદ્વૈત વિદ્યા સિદ્ધિ પામતી નથી. તેમજ રસવિદ્યા રાજવિદ્યાના રાજયોગ માર્ગમાં ગૂઢ વિજ્ઞાનરૂપ જગતની રચનાના સિદ્ધાંતો સમજાતા નથી. એવી અદ્વૈત આધ્યાત્મિક વિદ્યા રૂપે હું છું. ઉપનિષદ વિદ્યા રસવિદ્યા તત્વવિદ્યા રાજયોગ વિદ્યા રૂપે હું છું. બ્રહ્મ વિદ્યા રૂપે હું છું. સાક્ષાત્કાર રૂપે હું છું. સર્વમાં સર્વ રૂપે હું છું. પૂર્ણથી પૂર્ણ રૂપે હું છું. આ સમસ્ત જગતરૂપ વ્યષ્ટિ જીવની અને સમષ્ટિ ઈશ્વરની સત્તાના પણ છેડે એટલે તેના પણ અધિષ્ઠાન રૂપે જે પરમ સત્તા છે, જે પરમ તત્વ છે, જે અધિષ્ઠાતા દેવ છે, તે અદ્રશ્ય છે, અલક્ષ્ય છે, નિરંજન છે, નિર્વચનીય છે, અવાચ્ય છે, અગોચર છે. તે જ વાસ્તવિક રીતે જીવનું તથા જગતનું તથા હિરણ્ય ગર્ભનું પ્રકાશનું બીજ છે. એવા સૂક્ષ્મ બીજરૂપ આત્મતત્વ રૂપે હું છું. પરમ તત્વ રૂપે હું છું. અદ્ભુત તત્વ રૂપે હું છું. આધ્યાત્મિક વિદ્યા તત્વયોગ વિદ્યા તથા બ્રહ્મ વિદ્યા મારી છે અને તે મેં તત્વવેત્તાઓ માટે ઉત્પન્ન કરી છે. તેઓ જ મારી વિદ્યાને સમજે છે, જેથી તેઓ મારા વ્યાપક અલખ નિરંજન સ્વરૂપને પામે છે. તે જ અનંત જ્ઞાન, અનંત શક્તિ, અનંત આનંદને એક જ ક્ષણમાં પ્રાપ્ત કરે છે. એવો હું મારી ગુપ્ત વિદ્યા તત્વવિદ્યા આપીને મારા પ્રેમી ભક્તોને સંસાર સાગરમાંથી તારી દઉં છું. તેથી લોકો મને તારણહાર કહે છે. એવા તારક બ્રહ્મ રૂપે હું છું. સર્વસત્તાવાન હું છું. પૂર્ણ હું છું. અગમ્ય હું છું. મારા 6 અંગો છે: સર્વજ્ઞતા, તૃપ્તિ, અનાદિબોધ સ્વયં જ્ઞાન, પૂર્ણ સ્વતંત્રતા, નિત્ય અલુપ્ત રહેવાની શક્તિ અને અનંત શક્તિ. એ 6ના સમૂહરૂપ મારા સ્વરૂપને જે જાણે છે તે પુરુષ મારામાં પ્રવેશ કરે છે. એવા પ્રવેશ રૂપે હું છું. શ્રદ્ધા ભક્તિપૂર્વક આત્મભાવથી પ્રતિદિન નિધિધ્યાસન દ્રશ્યાનુવિદ તેમજ શબ્દાનુવિદ સવિકલ સમાધિ કરીને રસવિદ્યા રાજગુહ્ય યોગ કુંડલિની યોગ વડે જે સુગંધયુક્ત તેજસ્વી અમૃતને મેળવીને બ્રહ્મ વિદ્યા પાસે જાય છે, તેના ગર્ભ, જન્મ, જરા અને રોગ જતા રહે છે. તેમજ તે પરબ્રહ્મને પ્રાપ્ત થાય છે. ત્રિવિધ તાપમાંથી મુક્ત થઈ પરમ શાંતિને મેળવે છે, પરમ વિશ્રાંતિને મેળવે છે. એવી કલ્યાણકારક બ્રહ્મ વિદ્યા રૂપે હું છું. સાયુજ્ય મુક્તિ રૂપે હું છું. આ બ્રહ્મ વિદ્યા દ્વારા અશ્રુત શ્રુત થઈ જાય છે, અજ્ઞાત જ્ઞાત થઈ જાય છે, અદ્રશ્ય દ્રશ્ય થઈ જાય છે, અગમ્ય ગમ્ય થઈ જાય છે. એ રીતે સર્વજ્ઞપણું પ્રાપ્ત થાય છે. તેથી તે સર્વ વિદ્યાઓમાં શ્રેષ્ઠ છે, સંપૂર્ણ વિદ્યાઓની આશ્રયભૂતા છે. એવી બ્રહ્મ વિદ્યા અર્થાત ઉપનિષદ વિદ્યા રૂપે હું મહાન છું. જેને જાણવાથી સર્વ કાંઈ જણાઈ જાય છે એવી મહાન બ્રહ્મ વિદ્યા રૂપે હું છું. સ્વયં જ્ઞાન રૂપે હું છું. વિદ્યા 2 પ્રકારની છે: પરા અને અપરા. તેમાં 4 વેદ, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ આ સર્વ અપરા વિદ્યા છે. ક્ષર નાશવાન છે.
પણ જેનાથી અક્ષરાતીત પરમાત્માનું જ્ઞાન થાય છે તે પરાવિદ્યા છે. એવી પરાવિદ્યા રૂપે હું છું. બ્રહ્મ વિદ્યા રૂપે હું છું. પરાભક્તિ રૂપે હું છું. પરાશક્તિ રૂપે હું છું. પરા અપરાથી પર પૂર્ણ રૂપે હું છું. અગોચર રૂપે હું છું. અગમ્ય રૂપે હું છું. એવા અગમ્ય યોગેશ્વરોને મારા પુનઃ પુનઃ નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો. સર્વે જનાઃ સુખિનો ભવન્તુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પ્રભુનું વિસ્તીર્ણ સ્વરૂપ સંપૂર્ણ. તત્વચિંતન. પ્રણવ યોગ અંગ 5. તત્વચિંતન. મહાસિદ્ધ ભગવાન બોલ્યા, હે ગુર્જર, પૃથ્વી, અગ્નિ, વાયુ, અંતરિક્ષ, આદિત્ય, ચંદ્ર, નક્ષત્ર, સ્વર્ગ, આ 8 વસુઓમાં વાસ કરનારા એવા અવિનાશી વાસુદેવ નામવાળા પરબ્રહ્મ પરમાત્મા હું જ છું એવા નિશ્ચયથી પુરુષ મુક્ત થાય, નહીં તો બંધાયેલો રહે એવા જ્ઞાન રૂપે હું છું. પરબ્રહ્મ વ્યાપક રૂપે હું છું. સર્વ આનંદ રૂપે હું છું. હું જ પરબ્રહ્મ છું અને બ્રહ્મથી હું જુદો નથી એમ જાણીને પણ બ્રહ્મરૂપ થવાની ઈચ્છાવાળા મુમુક્ષુએ બ્રહ્મમાં રહેતા છતાં પરબ્રહ્મ હું જ છું એ પ્રકારે મનુષ્ય રૂઢી રીતે ઉપાસના કરે એવી ઉપાસના કરાવનાર પરબ્રહ્મ હું જ છું. હે ભારત, તું ચૈતન્યપણાથી, અસંગપણાથી અને અબાધ્યપણાથી હું જ નક્કી પરબ્રહ્મ છું એવું પ્રજ્ઞા વડે પણ ચિંતન કર. તે ચિંતન કરવા યોગ્ય છે એવા સતત ચિંતન કરવા રૂપે હું છું. સાધક રૂપે હું છું. નિધિધ્યાસન કરવા રૂપે હું છું. સવિકલ સમાધિ કરવારૂપ કુંડલીની શક્તિ જાગ્રત થઈને દાવાનલ અગ્નિ સળગાવારૂપ એક ધારા નાદ રૂપે હું છું. મધુરસ વૃષ્ટિ રૂપે હું છું. સુગંધ રૂપે હું છું. અનાહત તાલ ધ્વનિ રૂપે હું છું. શક્તિ ઉત્થાન રૂપે હું છું. શક્તિ ચાલન રૂપે હું છું. શક્તિ વેધન રૂપે હું છું. શિવ શક્તિ મિલનરૂપ સદાશિવ રૂપે હું છું. પૂર્ણ યોગેશ્વર રૂપે હું છું. એવા અનંત રૂપે હું છું. જે સર્વ ઉપાધિથી રહિત ચૈતન્ય તત્વ છે તે ભેદ રહિત છે, અભેદ છે, કેવળ અદ્વૈત છે, તે બ્રહ્મ છે એમ જાણીને તું વર્ણ અને આશ્રમ ધર્મવાળો ક્યાંથી થાય એવા ચૈતન્ય અવિનાશી વ્યાપક રૂપે હું છું. હું બ્રહ્મ છું એમ જે જાણે છે તે તો આ સર્વનો સર્વાત્મા થાય છે, સર્વનો અંતરાત્મા થાય છે. તેની સમૃદ્ધિનો નાશ કરવાને દેવતાઓ પણ સમર્થ થતા નથી. તે જ્ઞાની 33 દેવોનો આત્મા બને છે. એવા 33 દેવો રૂપ જગતના પ્રાણ આત્મા રૂપે હું છું. આ બીજો છે અને હું બીજો છું એમ જાણીને જે બીજા દેવની ઉપાસના કરે છે તે પુરુષ બ્રહ્મને જાણતો નથી. પરંતુ જેમ મનુષ્યોના પશુ હોય છે તેમ તે દેવોનો પશુ છે. આ બીજો દેવ છે અને હું વ્યાપક અવિનાશી દેવ નથી એમ જે કહે છે તે દુઃખને પ્રાપ્ત થાય છે. પરંતુ આ સર્વ કાંઈ જગત મારા આત્મા રૂપ જ છે અને જગતમાં રહેલા અવિનાશી એક દેવ પરિપૂર્ણ પરબ્રહ્મ પરમાત્મા હું જ છું એમ જાણનારો ભજનારો શોકને પ્રાપ્ત થતો નથી, પણ નિર્વિકલ્પ સ્વભાવવાળો થઈ સચ્ચિત આનંદરૂપ નારાયણરૂપ હોવા છતાં નારાયણ રૂપે થઈ જાય છે. એવા સચ્ચિત આનંદ રૂપે હું છું. ઉન્મના રૂપે હું છું. કૈવલ્ય રૂપે હું છું. મહાનિર્વાણ રૂપે હું છું. જે પુરુષ આ આત્માને નિરંતર બ્રહ્મરૂપ વ્યાપક જાણીને નિશ્ચય કરીને નિધિધ્યાસન કરીને બ્રહ્મનિષ્ઠ થઈને સુખપૂર્વક વિચરે છે તેને અસાર સંસારમાં દુઃખ ઉત્પન્ન થતું નથી. એવા અખંડ અપાર સુખ રૂપે હું છું. અખંડ આનંદ રૂપે હું છું. ક્ષણવારમાં પણ હું બ્રહ્મરૂપ જ છું એમ જે પુરુષ આત્માનું ચિંતન કરે તે પુરુષ જેમ સૂર્યોદય અંધારાનો નાશ કરે છે તે મહાપાતકને નાશ કરે છે. એવા પાપોનો નાશ કરનાર
સ્વયં પ્રકાશ રૂપે હું છું, પવિત્ર મંગળ રૂપે હું છું, હું વ્યાપક પરમાત્મા છું, હું વૈકુંઠવાસી વિષ્ણુ છું, સહસ્ત્ર ફેણવાળા શેષ નાગ પર સહસ્ત્રદલ કમલમાં પોડનાર નારાયણ છું, હું ભક્તોના પાપ દુઃખ હરનાર ભગવાન છું, કરતા ભોગતાપણાનું આદિ સર્વ વિકારો તે પરમાત્માના અજ્ઞાનથી અવિદ્યારૂપી નિંદ્રામાં સંસારનું સપનું આવવાથી પોતાના સ્વરૂપનું ભાન ભૂલી જવાથી ઉત્પન્ન થયેલા છે. એવા અજ્ઞાનથી પર સાક્ષાત્કાર રૂપે હું જાગ્રત થવાથી શાશ્વત સુખ રૂપે હું છું, અનંત જ્ઞાન રૂપે હું છું, અનંત શક્તિ રૂપે હું છું, અનંત આનંદ રૂપે હું છું, પરબ્રહ્મ રૂપે હું જ છું, અલખ નિરંજન રૂપે હું જ છું, હું અચ્યુત અવિનાશી છું, હું અંત વગરનો અનંત છું, હું ગોવિંદ છું, હું હરિ છું, હું આનંદ સ્વરૂપ છું, હું અશેષ છું, હું સત્ય સંકલ્પ છું, હું જન્મથી રહિત છું, હું અમૃતરૂપ છું, હું નિત્ય છું, હું પ્રકાશ સ્વરૂપ છું, હું વિકલ્પથી રહિત નિર્વિકલ્પ છું, હું આકારથી રહિત નિરાકાર છું, હું સદા સચ્ચિત આનંદના સમૂહરૂપ પરબ્રહ્મ છું, એવા પરબ્રહ્મ રૂપે હું છું. આવું ચિંતન નિધ્યાસન કરીને રાજયોગ કુંડલિની યોગ લાવીને તે વડે મનુષ્ય પાપ તાપ અને દીનતા એ ત્રણેયને તરત ટાળવારૂપ સધો મુક્તિને મેળવે છે, સાયુજ્ય મુક્તિને મેળવે છે. એવી સાયુજ્ય મુક્તિ રૂપે હું છું, પરમ ગતિ રૂપે હું છું, પરમધામ રૂપે હું છું, નિજધામ રૂપે હું છું, સ્વધામ રૂપે હું છું, અનંત નામ રૂપે ભગવાન હું છું, પુરુષોત્તમ હું છું, હું બ્રહ્મ જ છું, જીવ નથી, હું મુક્ત છું. એવી જો મનુષ્ય ભાવના કરે અને જો મનુષ્ય ભાવના કરવાને અશક્ત હોય તો હંમેશ ઉપરોક્ત ચિંતન કરવા યોગ્ય વાક્યોનો અભ્યાસ કરે, પઠન પાઠન કરે. એવો બ્રહ્માભ્યાસ સતત એક ધારો કરવાથી મનુષ્ય જન્મ મરણથી મુક્ત થાય છે. એવો સતત બ્રહ્માભ્યાસ કરવા રૂપે હું છું, બ્રહ્મનિષ્ઠ રૂપે હું છું, કર્તવ્યનિષ્ઠ રૂપે હું છું, સમાધિનિષ્ઠ રૂપે હું છું, તત્પરતાવાળો હું છું, ધૈર્યતાવાળો હું છું, ઉત્સાહવાળો હું છું, સવિકલ સમાધિમાં અહર્નિશ પ્રેમવાળો હું છું, નિર્વિકલ સમાધિમાં રહેવાવાળો હું છું, સવિકલ્પ નિર્વિકલ્પથી પર રહેવાવાળો અગમ્ય ભગવાન હું છું, સબીજ સમાધિમાં રહેવાવાળો હું છું, નિર્બીજ સમાધિમાં રહેવાવાળો હું છું, સબીજ નિર્બીજ સમાધિથી પર રહેવાવાળો અગમ્ય ભગવાન હું છું, તુર્યાતી સ્વરૂપમાં રહેવાવાળો પૂર્ણ ભગવાન હું છું. મારું સ્વરૂપ સંસારરૂપ માયામાં જગતમાં અષ્ટપહોર સદા રમણ કરતો હોવા છતાં હું અકર્તા અભોગતા છું, હું અસંગ પરમેશ્વર છું, જળ કમળવત અનાસક્ત છું, નિર્લેપ છું. હંમેશ મારી સાનિધ્યમાં સર્વ ઇન્દ્રિયો પોતપોતાના વ્યવહારમાં ચેષ્ટા ક્રિયા કરે છે. એવી ચેષ્ટા ક્રિયા કરવા રૂપે હું છું, તથા અસંગ રૂપે હું છું, અકર્તા રૂપે હું છું, અભોગતા રૂપે હું છું, અનાસક્ત રૂપે હું છું, નિર્લેપ રૂપે હું છું, અગોચર રૂપે હું છું, અગમ્ય રૂપે હું છું. હું આદિ મધ્ય અંત ભાગમાં અર્થાત ત્રણેય કાળમાં મુક્ત છું. હું કદી પણ બંધાયેલો નથી. હું સ્વભાવથી જ નિર્મળ શુદ્ધ છું, એમાં સંશય નથી. એવા સ્વભાવથી જ મુક્ત શુદ્ધ સ્વરૂપે હું છું, બંધ મોક્ષથી પર હું છું. આ વાક્યમાં સંશય લાવનાર વિનાશના પંથે જાય છે અને શ્રદ્ધાવાન તે પરમ તત્વ પરમાત્માને મેળવી કૃતકૃત્ય થઈ જાય છે. કહ્યું છે કે સંશયાત્મા વિનશ્યતિ શ્રદ્ધાવાન લભતે. એવી શ્રદ્ધાથી પરમ તત્વનો સાક્ષાત્કાર કરાવનાર અગમ્ય પુરુષ હું છું, સર્વજ્ઞ હું છું, અંતરહિત હું છું, સર્વત્ર વ્યાપક હું છું, સર્વશક્તિમાન હું છું, સતરૂપ ચિત્તરૂપ આનંદરૂપ હું છું. આ પ્રમાણે બ્રહ્મનું વ્યાપક પરમાત્માનું ચિંતન છે. એવું સવિકલ સમાધિરૂપ ચિંતન સતત કરવા વડે હું ઋષિ છું, મુનિ છું, ત્યાગી છું, મહામુનિ છું, મહાતપેશ્વર છું, વિરાગી છું, ઉદાસી છું, યોગેશ્વર છું, અવધૂત છું, પરમહંસ છું, સંન્યાસી છું, સંત છું, મહાત્મા છું, રસ વિદ્યાથી મધુ વિદ્યા રાજયોગથી
સૂક્ષ્મ વેદને જાણીને મનને સાધનાર હોવાથી બેહદમાં રહેનાર સાધુ હું છું, હદને છોડનાર હું છું, હદ બેહદની પારખ લેનાર હું છું. સાધક રૂપે થઈને બેહદની પારખમાં નાદ આવ્યા પછી અંતરો પાડવા લીધા વિના પણ દરરોજ 4 થી 6 કલાક સવાર સાંજ 2 થી 3 કલાક ગણીને એક ધારું સતત ચિંતન કરવા રૂપે હું છું અને એમ કરીને આત્મ સાક્ષાત્કાર કરવા રૂપ અનહદ મુકામે 6 ચક્રવેદન થઈને જય પહોંચનાર હું છું. રાજ યોગેશ્વર હું છું, અનંત રૂપે હું છું, અગમ્ય હું છું. હે પ્રિય વહાલા, સવિકલ સમાધિ દરરોજ નિયમિત કરતાં કરતાં નાદ આપોઆપ સાંભળવા લાગે છે. પ્રથમ ડાબા કાને સંભળાય છે, પછી જમણા કાને સંભળાવો શરૂ થાય છે. પ્રથમ તૂટક તૂટક થોડી થોડી વારે સંભળાય છે, પછી એક ધારો સંભળાય છે. જમણા કાનથી ઉત્પન્ન થતા નાદો અનુક્રમે 1 ચીણનાદ તમરા જેવો, 2 ચિંચણનાદ ચકલા જેવો, 3 ઘંટાનાદ ટકોરા કે એક ધારો રણુકાર, 4 શંખનાદ સીટીનાદ સીનાદ, 5 વીણા તંત્રીનાદ, 6 તાલનાદ, 7 વેણુ બંસીનાદ, 8 મૃદંગનાદ તથા નોબત જેવો નાદ, 9 ભેરીનાદ ભેર જેવો તથા તૂર જેવો નાદ, 10 મેઘગર્જના. આ રીતે 10 નાદો અવ્યક્ત તથા વ્યક્ત છે. તેને યથાર્થ સાંભળીને કે ન સાંભળીને આગળને આગળ ચાલ્યા કરવું, તેને સાંભળવામાં આસક્ત થવું નહીં, પરંતુ પોતાનું નિધિધ્યાસન ચાલુ રાખવું. 10 પ્રકારના નાદોમાં અમુક અમુક શક્તિ રહેલી છે. તે નાદો જેમ જેમ સાધક અનુભવે છે તેમ તેમ તે નીચે પ્રમાણે અનુભવતો જાય છે. એ રીતે કુંડલિની યોગ સંપૂર્ણ કરી કૃત્ય થાય છે. નાદો સૂક્ષ્મ રૂપમાં આવે તો સંભળાય નહીં, છતાં તે પોતાનામાં રહેલી શક્તિનું પ્રાગટ્ય કરવાનું ચૂકતા નથી. 1 ચિંચણ નાદમાં શરીરમાં ઝંઝાટો રોમાંચ કરવાની શક્તિ છે. ચિંચણ નાદમાં ગાત્રભંગ, સ્તંભ, એકદમ ચમકી જવું, ચક્કર આવવા વગેરે લાવવાની શક્તિ છે. 3 ઘંટાનાદ ટન ટન ટકોરામાં પ્રસ્વેત કંપન લાવવાની શક્તિ છે. ધૂમ્ર દર્શન, વરાળ દર્શન ઉત્પન્ન કરવાની શક્તિ છે. શંખનાદમાં શિરોકમ, આનંદ તથા વિરહને કારણે પ્રેમાસુર લાવવાની શક્તિ છે. 5 વીણા તંત્રી નાદમાં મોંમાં અમૃત થોડું થોડું ટપકાવવાની શક્તિ છે. 6 તાલનાદ સુહમ તાલ ધ્વનિમાં અમૃત વૃષ્ટિ, સુગંધ, ઝણકાર, યોગીની વાણીના અવાજમાં ફેરફાર તથા સ્વરભંગ કરવાની શક્તિ છે. 7 વેણુ બંસીનાદમાં ગૂઢ વિજ્ઞાન, જગતના કાર્યકારણનું જ્ઞાન જાણવાની શક્તિ છે. શક્તિ ચાલન ક્રિયા થઈને સન્મુખ ફુવારા જેવા દ્રશ્યમાં અસંખ્ય તેજસ્વી કણોનું દિગ્દર્શન કરાવવાની શક્તિ છે. 8 મૃદંગનાદમાં તથા નોબત જેવા નાદમાં શ્રેષ્ઠ વાણી પ્રાપ્ત કરાવવાની શક્તિ છે. ભેરીનાદ ભેર જેવા, તૂર જેવા નાદમાં 1 દિવ્ય દેહ, દિવ્ય દ્રષ્ટિ તથા અદ્રશ્ય યોગ વિદ્યારૂપ મૂલાધાર તથા સ્વાધિષ્ઠાનમાં ઘરઘર અવાજ પ્રાપ્ત કરાવવાની શક્તિ છે. મૂલાધાર તથા સ્વાધિષ્ઠાનમાં ઘરઘર અવાજ દરરોજ થવાને કારણે સુકાયેલું શરીર ભરાવદાર સૌંદર્યવાળું થઈને દેહ દિવ્ય થાય છે અને દિવ્ય દ્રષ્ટિ થતાં યોગ વિદ્યાનું ઊંડું જ્ઞાન, તત્વવિદ્યા આપોઆપ પ્રાપ્ત થાય છે. તે પછી 10 મહાનાદ મેઘગર્જનામાં મૂલાધારમાંની કુંડલીની શક્તિ ઘરઘર અવાજ કરીને ઉર્ધ્વગમન થઈને મહાનાદ કરીને 6 ચક્રવેદન થઈને શક્તિને શિવમાં મિલન કરાવી દેવાની શક્તિ છે. ઉપરાંત સન્મુખ અસંખ્ય તેજસ્વી સોનેરી કણોનું દર્શન કરાવીને બ્રહ્મ અને આત્મા એક થવાથી પરબ્રહ્મ ભાવને પ્રાપ્ત કરાવી અનંત જ્ઞાન, અનંત શક્તિ, અનંત આનંદને અર્પણ કરવાની શક્તિ છે. આ રીતે આત્મ સાક્ષાત્કાર થઈ જાય છે. પોતાના પાપ પુણ્ય બળી જવાથી સ્વયં સદાશિવ રૂપે થઈ જાય છે, સ્વયં જ્યોતિ રૂપે
થઈ જાય છે, શુદ્ધ રૂપે થઈ જાય છે, આત્મશક્તિ રૂપે થઈ જાય છે. અવિદ્યા મનનો વિલય થઈ જવાથી સર્વત્ર વ્યાપક દિવ્ય મન રૂપે થઈ જાય છે અને પંચભૂત ઉપર વિજય મેળવે છે. સર્વના મન અને પ્રાણ જીતી લે છે. પિંડ બ્રહ્માંડ એક રૂપે થઈ જાય છે. શિવ શક્તિ એક રૂપે થઈને જીવ અલખ નિરંજન સ્વરૂપે શોભે છે. એવા પરબ્રહ્મ ભાવરૂપ અવિનાશી અદ્રશ્ય સત્તા રૂપે હું છું. ઘૂમતા સૌરીકરણો રૂપ મહત જ્યોતિ રૂપે હું છું. મહાનિર્વાણ રૂપે હું છું. મોક્ષ સામ્રાજ્ય રૂપે હું છું. કૈવલ્ય પદ રૂપે હું છું. પરમધામ રૂપે હું છું. નિજધામ રૂપે હું છું. પરમ ગતિ રૂપે હું છું. અગમ્ય રૂપે હું છું. મૂલાધારથી માંડીને બ્રહ્મરંધ્ર સુધીનો જે શુદ્ધ સ્ફટિક જેવો નાદ ઊભા મેરુદંડમાં પીઠમાં ધક્કા રૂપે ધ્વનિ રૂપે થઈ રહેલો છે, તેમજ શક્તિ ચાલન થઈને વિદ્યુત પ્રવાહ મેરુદંડના પોલાણમાં વહી રહ્યો છે, તે જ હિરણ્ય ગર્ભ છે. નાદ બ્રહ્મ પરમાત્મા છે. એવા પીઠના ધ્વનિરૂપ નાદ બ્રહ્મ પરમાત્મા રૂપે હું છું. હે પ્રિય, ઘરમાં એક ઇલાયદી રૂમમાં રહીને ઘોંઘટવાળી જગ્યામાં ન રહેતા શાંત ભૂમિમાં એકાંતવાસમાં નિવાસ કરવો. ગ્રહસ્થીએ એક પત્નીનું વ્રત પાડીને તે સિવાયના 3 આશ્રમવાળાઓએ મન વચન કાયાથી બ્રહ્મચર્ય પાડીને જ્યાં સુધી મહત જ્યોતિરૂપ અલખ પુરુષના દર્શન તથા વાતચીત ન થાય ત્યાં સુધી આ સિદ્ધ ગીતાનો નિધિધ્યાસન વાંચન કર્યા કરવું અને સાક્ષાત્કાર આ જન્મમાં જ કરી લેવો. આ રીતે સાક્ષાત્કાર કરી કૃત્ય થવું. જન સમૂહનો સ્વીકાર કરતા છતાં તેમના સંગી બનીને તેમાં આસક્ત ન થઈને શૂન્ય ઘરમાં આગલી કે પાછલી રાત્રિમાં જે વખતે શાંતિ હોય તે અનુકૂળ ટાઈમમાં નિધિધ્યાસન આવૃત્તિઓ ચાલુ રાખવી. નાદનું પ્રાગટ્ય થયા પછી ક્રમે ક્રમે સુગંધ, તાલધ્વનિ, શક્તિચાલન ક્રિયા, આજ્ઞા દર્શન અનુભવીને મૂલાધારમાં ગરગર અવાજ થઈને અંતે 6 ચક્ર વેદન થઈને કૃત્ય થવું. જેથી તને અનંત જ્ઞાન, અનંત શક્તિ, અનંત આનંદની પ્રાપ્તિ થશે. પ્રાપ્ત છતાં પ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ થશે એવો મારો આશીર્વાદ છે. એવા આશીર્વાદ રૂપે હું છું. સમર્થ રૂપે હું છું. અગમ્ય રૂપે હું છું. અકથનીય રૂપે હું છું. આવૃત્તિઓ કરવારૂપ સવિકલ સમાધિ દિન પ્રતિદિન કરવા વડે મધુરસ, રામરસ આપોઆપ મોંમાં મળવો તથા નાદને સાંભળવો. તે નાડીઓ શુદ્ધ કરવારૂપ કુંડલીની શક્તિ એક સુષુમ્ણા નાડીની જાગૃતિ છે. સુગંધિયુક્ત અમૃત તથા તાલ ધ્વનિના અનુભવ રૂપે તથા શરીરની આરોગ્યતા કરવા રૂપે વજ્રા નાડીની જાગૃતિ છે. દિવ્ય દ્રષ્ટિ થવી અર્થાત ત્રિકુટીમાં ભ્રુકુટીમાં જોવારૂપ જળ ચેતન પદાર્થો, તારા દર્શન, સૂર્ય જેવો પ્રકાશ, ચંદ્ર જેવો પ્રકાશ, દીપમાલ સહિત વિષ્ણુ મંદિરમાં વિષ્ણુ દર્શન વગેરે પદાર્થ દર્શનરૂપ નિર્વિકલ સમાધિ થવી એ ચિત્રા નાડીની જાગૃતિ છે. આ ચિત્રા નાડીને બ્રહ્મદ્વાર કહે છે અને ફુવારા જેવા દ્રશ્યમાં આજ્ઞા દર્શન થવાના કારણરૂપ બ્રહ્મનાડીની જાગૃતિ છે. આગળ જતા મૂલાધારમાં દરરોજ ઘરઘર અવાજ થઈને તે પછી બ્રહ્મરંધ્રમાં સહસ્ત્રદલ કમલમાં કુંડલીની શક્તિનું શિવ સાથે મિલન છે. 6 ચક્ર વેધન છે. આત્મ સાક્ષાત્કાર છે. તે અનંત જ્ઞાન, અનંત શક્તિ, અનંત આનંદને અર્પે છે. આ રીતે કુંડલીની શક્તિના 4 રૂપો છે. એવી રીતે મહાન સમર્થ કુંડલીની શક્તિને જાગૃત કરી દેવા રૂપે હું છું. ઘરના, ધંધાના કે વ્યવહારના કામ કરવા છતાં તે સાધકનો ઉદ્ધાર કરવા માટે તેના શરીરમાં હું પ્રવેશ થઈને તેની કુંડલીની શક્તિ જાગૃત કરી દેવા રૂપે હું છું. ઉત્થાન કરી દેવા રૂપે હું છું. ચાલન કરી દેવા રૂપે હું છું. તથા શિવ સાથે શક્તિનું મિલન કરી વેધન કરવા રૂપે હું છું. આ જન્મમાં જ આત્મ સાક્ષાત્કાર કરાવી આપનાર હું છું. જીવનમુક્ત અને વિદેહમુક્ત કરી દેનાર હું છું.
અદ્ભુત મહજ્યોતિ દર્શન કરીને અનંત જ્ઞાન, અનંત શક્તિ, અનંત આનંદ પ્રાપ્ત છતાં પ્રાપ્ત કરાવનાર હું છું. સર્વરૂપે હું છું, અનેક રૂપે હું છું, અગમ્ય હું છું, અવાચ્ય હું છું, અગોચર હું છું. આજ્ઞા ચક્ર ઉપર 3 પીઠ સ્થાન છે અને ચોથું વીજળીઓનું વિદ્યુત જ્યોતિ પીઠ છે. દિવ્ય વીર્યરૂપ રૂપેરી પ્રકાશ તે ચંદ્ર જ્યોતિ છે તથા દિવ્ય રજરૂપ સોનેરી પ્રકાશ તે સૂર્ય જ્યોતિ છે. બિંદુપીઠ તે સુગંધ સહિત અમૃત છે. નાદપીઠ તે નાદ સાંભળવો તે છે. કલાપીઠ તે સ્પર્શ શરીરમાંથી વાયુ ફૂંકાવો, દાહ થવો, શીતળતા થવી, કીડી ચટકા થવા, ઝણકાર થવો, વિદ્યુત પ્રવાહ વહેવો, શરીરમાં જ્યાં ત્યાં રામબાણ વાગવા અને તરત જ મટી જવા તે છે. એ રીતે પીઠ કપાળ પ્રદેશમાં છે. 4. ચોથું પીઠ વિદ્યુત જ્યોતિ વીજળીઓનું કહેવાય છે. તે પંચ મહાભૂતોનું કારણ છે. એવા 4 પીઠ રૂપે હું છું. 4 પીઠને સિદ્ધ કરનાર હું છું. રાજયોગી સિદ્ધ હું છું. રાજયોગેશ્વર મહાસિદ્ધ હું છું. દિન પ્રતિદિન નિધિધ્યાસન સંકલ્પ સમાધિ આવૃત્તિઓ કરવા વડે 4 પીઠ પ્રકાશવાન થાય છે. સાધક અમૃત મધુરસ સાથે નાદ સાંભળતા સાંભળતા સુગંધને અનુભવીને વીજળી દર્શન કરીને તાલધ્વનિ શરીરમાં વ્યાપક તથા કાનમાં તાલબદ્ધ સાંભળીને પ્રાણવાયુ રૂપે શક્તિ ચાલન ક્રિયા મેરુદંડમાં સર્પવત અનુભવીને તેમજ મૂલાધારમાં ગરગર અવાજ દરરોજ અનુભવીને કલાપીઠને અનુભવીને રૂપેરી ઘૂમતા શ્વેતકણો તથા સોનેરી કણોને સન્મુખ જોઈને અંતમાં 6 ચક્ર વેદન થવાથી સાધક શક્તિઓને પ્રાપ્ત કરી શકે છે. એવા અનંત શક્તિ, અનંત જ્ઞાન, અનંત આનંદ રૂપે હું છું. દરરોજ નિયમિત નિધિધ્યાસન સવિકલ્પ સમાધિ આવૃત્તિઓ કરવા વડે આપોઆપ નિર્વિકલ્પ સ્થિતિ ઉન્મના પ્રાપ્ત થતાં ઉપાસક બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. ત્યાં તેને હિરણ્ય ગર્ભની સમાન વિભૂતિ પ્રાપ્ત થાય છે. સત્ય સંકલ્પી થાય છે. અનંત શક્તિ પ્રાપ્ત કરે છે. આ રીતે સાધક અનંત શક્તિવાન, અનંત જ્ઞાનવાન થતા પૂર્ણ સ્વતંત્ર બની વિદેહ મુક્તિને પ્રાપ્ત થાય છે. અર્થાત જીવન મુક્તિને પ્રાપ્ત થાય છે. એવા પૂર્ણ સ્વતંત્ર રૂપે હું છું. આ જગતનો પ્રપંચ મિથ્યા છે અને સત્ય સત્તા રૂપે અદ્વૈત બ્રહ્મ હું જ છું. આ બાબતમાં ઉપનિષદો, ગુરુ તથા પોતાનો અનુભવ પ્રમાણ છે. મારાથી જ આ બધું જગત ઉત્પન્ન થયું છે. મારામાં જ સર્વ રહેલું છે. મારામાં જ સર્વનો લય થાય છે એમ જે કહે છે, છતાં જે દેખાતો નથી તે અદૃશ્ય બ્રહ્મ હું છું. એવા બ્રહ્મ સત્યમ જગત મિથ્યારૂપ સત્તા રૂપે હું છું. તપ, દાન, યજ્ઞ વગેરેથી જેની બુદ્ધિ શુદ્ધ થઈ છે એવા અને રાજ્ય વગેરે પદમાં તુચ્છ મિથ્યા બુદ્ધિવાળો વિરક્ત પુરુષ સર્વનો ત્યાગ કરીને જે તત્વને મેળવે છે તે જ નિત્ય પરબ્રહ્મ હું છું. દયાળુ બ્રહ્મનિષ્ઠ એવા તત્વદર્શી ગુરુને સેવા ભક્તિ વડે સારી રીતે આરાધીને સ્વસ્વરૂપનું શ્રવણ મનન કરી વિચારી અને નિધિધ્યાસન કરીને વિવેકી પુરુષ જે તત્વને મેળવે છે તે નિત્ય પરબ્રહ્મ હું છું. જે આનંદ સ્વરૂપ છે, સત્ય પ્રકાશ છે, સત્તારૂપ છે, પ્રપંચ રહી છે અને જે વ્યાપક છે તે જ હું બ્રહ્મ છું. એવી વૃત્તિ વડે ફક્ત જાણી શકાય છે. જે તુર્ય સ્વરૂપ છે તેને પામી શકાય છે. તે જ પરબ્રહ્મ હું છું. જે અજ્ઞાનથી, અવિદ્યાથી સમસ્ત વિશ્વ ભાસે છે અને જે આત્મ સ્વરૂપના જ્ઞાનથી અર્થાત સાક્ષાત્કાર થવાથી તરત જ નાશ પામે છે. જે મન વાણીનો અવિષય છે, વિશુદ્ધ છે, વિમુક્ત છે, તે જ અવિનાશી પરબ્રહ્મ હું છું. નેતિ નેતિ એવા વાક્યો વડે જેનો નિષેધ કરવામાં આવ્યો છે અને સમાધિમાં યોગ નિંદ્રામાં રહેલા પુરુષને જે પૂર્ણ વ્યાપક નિરાકાર દ્રશ્ય બ્રહ્માંડની ફિલ્મ દેખાય છે તે આત્મા 3 અવસ્થાથી રહિત છે, અદ્વૈત છે તથા જે એકરૂપ ભાસે છે તે જ નિત્ય પરબ્રહ્મ હું છું. જેના આનંદના લેશો વડે વિશ્વ આનંદિત ભાસે છે, જેના પ્રકાશી સત્તા વડે જે સર્વ વિશ્વ પ્રકાશે છે, જેના દર્શન માત્રથી બીજું સમસ્ત વિશ્વ ત્યાગા યોગ્ય બને છે
તે નિત્ય પરબ્રહ્મ હું છું, જે અનંત છે, વ્યાપક છે, સર્વનું કારણ છે, અક્રિય છે, શિવ કલ્યાણરૂપ છે, શંકર સુખ આપનાર છે, સંગ રહિત છે, ઓમ પ્રણવ વડે પ્રાપ્ત થાય છે એવા આકાર રહિત છે, સોમ ચંદ્ર અમૃત રૂપ છે, રવિ સૂર્ય તેજ પ્રાણવાયુ રૂપ છે, અદ્ભુત રૂપેરી સોનેરી તેજ રૂપ અતિ ઉજ્જવળ રૂપ છે, મૃત્યુથી રહિત છે, તે જ નિત્ય પરબ્રહ્મ હું છું. જ્યારે પુરુષ આનંદ સાગરમાં નિમગ્ન થાય છે ત્યારે અવિદ્યાનું કાર્ય સમસ્ત પ્રપંચ જગત સ્ફૂરતું નથી, પણ જે અદ્ભુત નિમિત્ત સ્ફુરે છે તે નિત્ય પરબ્રહ્મ હું છું. જે ભક્તિભાવવાળો મનુષ્ય અનુસંધાનરૂપ સ્તુતિ અર્થાત આસિદ્ધ ગીતાનું પઠન પાઠન પ્રીતિથી આંતરો પાડવા દીધા વિના દરરોજ ભણે અથવા અહીંયા ઉદ્યોગવાન ચિત્તવાળો થઈ સહસ્ત્ર વખત આવૃત્ય કરવારૂપ નિધિધ્યાસન ચિંતન કરે તે પુરુષ અહીં આ દેહથી જ વેદના પ્રમાણથી વિષ્ણુ થાય, અદ્ભુત મહજ્યોતિના દર્શન કરે પ્રકાશવાન વિષ્ણુ થાય. એવા વિષ્ણુ રૂપે હું છું, અનંત શક્તિ રૂપે હું છું, અનંત જ્ઞાન રૂપે હું છું, અનંત આનંદ રૂપે હું છું. હે સૌમ્ય, ગમે તે રીતે તપ, ધર્મ, દાન, યજ્ઞ, યાગ, નામ, જપ, ભક્તિ, જ્ઞાન કરીને પણ કુંડલીની શક્તિને જાણે અજાણે તારે જગાડી દેવાની છે. કુંડલીની શક્તિ જાગ્રત થતાં આગળનો રસ્તો આપોઆપ સરળ થતો જશે. કુંડલિનીને 7 રીતે જગાડવામાં આવે છે. 1. વાયુ પ્રકૃતિવાળાને 12 કરોડ ઓમકારના નામ જપ કરીને અથવા ગમે તે ઇષ્ટ મંત્ર લઈને, અથવા 2. સગુણ ઈશ્વરની ખૂબ અત્યંત ભક્તિ સેવા પૂજા કરીને, અથવા 3. શબ્દાનુવિત સંકલ્પ સમાધિ કરીને, અથવા 4. જીવ બ્રહ્મની એકતાનું શ્રવણ મનન નિધિધ્યાસન દરરોજ કરીને, અથવા બ્રહ્મ વિદ્યા સંપાદન કરેલા કોઈ જીવનમુક્ત પુરુષની કૃપા મેળવીને, અથવા કોઈ રસવિદ્યા રાજયોગના સનાતન માર્ગે ચાલનારા અનુભવી યોગીની કૃપા મેળવીને, અથવા તત્વ વિચાર કરી રહેલાની કુંડલીની શક્તિ જાણે અજાણે જગાડી દેવામાં આવે છે. આ 7 રીત પૈકી કોઈપણ એક રીતે કુંડલીની શક્તિ જગાડી દઈ મોંમાં આપોઆપ મધુરસને પીવો, નાદને સાંભળો તથા શાશ્વત સુગંધને અનુભવી તે યોગનો આરંભ છે. રાજયોગ છે, રાજગુહ્ય યોગ છે, રસ વિદ્યા છે, મધુ વિદ્યા છે, સનાતન વિદ્યા છે, રાજગુહ્ય વિદ્યા છે, અને છેવટે મહજ્યોતિ પ્રકાશનો અર્થાત પોતાના નૂરનો પ્રકાશ રૂપેરી કે સોનેરી ઘૂમતા અસંખ્ય કણોનું દર્શન કરીને અનુભવો અને 6 ચક્રવેદન થઈને શક્તિ બ્રહ્મરંધ્રમાં શિવને સાથે મળી જાય અને ક્ષણમાં જ અમાપ જ્ઞાનનો પ્રાદુર્ભાવ થાય. ત્યારે જ અનંત યોગ જાગી ગયાનું શુભ ચિહ્ન છે. તે નૂર પ્રકાશ વડે જ મનુષ્ય પોતાનામાં રહેલી ગુપ્ત અનંત શક્તિ તથા અનંત જ્ઞાનનું પ્રાગટ્ય કરી શકે છે. તે સિવાય અન્ય કોઈ માર્ગે અનંત જ્ઞાન, અનંત શક્તિનું પ્રાગટ્ય કરી શકાતું નથી. અને તે સિવાય તો શાશ્વત અખંડ સુખ, લક્ષ્મી, ઐશ્વર્ય, આરોગ્યતા મળવી મુશ્કેલ છે. અને તે સાક્ષાત્કાર વિના જો મનુષ્ય મરણ પામે તો તે જન્મ પછી જન્મભાવને પ્રાપ્ત થાય છે અને પાપ તાપ દિનતાની અવધિ લાવતો નથી. એવા વેદના ગૂઢ રહસ્યને તારી સમક્ષ કહ્યું, તેને જાણી અનુભવી કૃત્ય થા. એવા કૃતકૃત્ય રૂપે હું છું. કુંડલીની શક્તિને જગાડી દઈ મધુરસ તથા નાદનો અનુભવ કરાવનાર અગમ્ય પુરુષ હું છું. અંતે 6 ચક્રવેદન કરીને શક્તિને શિવ સાથે મિલન કરી કૃત્ય કરી નાખનાર હું છું. સમર્થ પુરુષ હું છું. અદ્ભુત પુરુષ હું છું. આશ્ચર્યવત હું છું. અગમ્ય પુરુષ હું છું. હે ભારત, આ રાજયોગ તારે બહારથી લેવા જવાનો નથી. તે પુનઃ આવૃત્ય કરવારૂપ અધ્યાત્મ જ્ઞાનનું ફળ છે. આ રીતે અધ્યાત્મ જ્ઞાનનું ફળ રાજયોગ છે, અર્થાત કુંડલીની યોગ છે, તત્વ જ્ઞાન છે. અને રાજયોગનું ફળ ઉન્મની છે. 6 ચક્ર વિધન થવારૂપ આત્મ સાક્ષાત્કાર છે, બ્રહ્મ જ્ઞાન છે. આ છેલ્લી ઊંચામાં ઊંચી અવધિ છે. જેવી રીતે પુરુષ સ્ત્રીના લગ્ન ઘોર બ્રાહ્મણ કરી આપ્યા પછી તેમના દરરોજના રમણ વિલાસમાં અચાનક સ્ત્રી ગર્ભને ધારણ કરે છે
અને તે પછી સંતાનની પ્રાપ્તિ 10 મહિને થાય છે, તેવી રીતે અહીં પણ ગુરુ શિષ્યને જીવબ્રહ્મની એકતા કરવારૂપ તેના નિધિધ્યાસનથી લગ્ન કરી આપે છે. સોહમ મંત્રો સમજાવે છે તે મંત્રો વિચારો ભાવોની દરરોજ આવૃત્તિઓ કરવારૂપ રમણ વિલાસથી રજસ્વલારૂપ મોંમાં લોહીરૂપમાં મધુરસ જરાક જરવાથી કોઈ એક સમયે નાદરૂપ ગર્ભ રહી જાય છે. કાનમાં નાદ ધ્વનિ સંભળાય છે. આ તેનો ગુહ્ય યોગ છે. આ રીતે યોગ આપોઆપ મળી રહે છે અને તે યોગ ધ્વનિ વડે જ તેમજ નિધિધ્યાસન અર્થાત આવૃત્તિઓ વડે જ સાધક સન્મુખ ઝાકળ જેવા કે ફુવારા જેવા દ્રશ્યમાં રૂપેરી કરોણોના દર્શન, શુક્લ અમૃતરસ તથા સોનેરી અત્યંત તેજસ્વી ઘૂમતા રક્તકણો રક્ત અમૃતરસ મહદ જ્યોતિને પ્રગટ કરે છે, જન્મ આપે છે. એવા દર્શન દુર્લભ છે. રૂપેરી તેજસ્વી ઘૂમતા કણો આજ્ઞા ભાગ્યશાળીઓ જોઈ શકે છે અને આંખને આજી નાખે તેવા અત્યંત તેજસ્વી સોનેરી રક્તકણો આજ્ઞા મહાભાગ્યશાળીઓ જોઈ શકે છે. તેને જોનારા મુક્ત સ્વરૂપ બની જાય છે. જીવન મુક્ત કહેવાય છે, વિદેહ મુક્ત કહેવાય છે. રક્ત અમૃત રસના દર્શન, સોનેરી કણોના દર્શન તથા અદ્ભુત સૂર્યના દર્શન એ વિશ્વના સમગ્ર આશ્ચર્યકારક ચમત્કારોમાં મોટામાં મોટાઓ ચમત્કાર દેખાડી આપનાર છે. તેની તુલનામાં જગતમાં બીજો કોઈ પણ ચમત્કાર નથી. હે ગુર્જર, આવો પુનઃ પુનઃ આવૃત્તિઓ કરવાનો તેમજ મોતીકણ વગેરે ઝવેરાતનો વહેપારી ઉત્તમમાં ઉત્તમ મહાન સમર્થ ઝવેરી તું બન. આવા રાજયોગના રૂપેરી સોનેરી કણોરૂપ હીરા રત્ન ઝવેરાત મોતી ખરીદ કરી વહેપાર કર, જેથી તને અખૂટ ધનની પ્રાપ્તિ થશે, અખૂટ ઐશ્વર્યની પ્રાપ્તિ થશે, અખૂટ લક્ષ્મીની પ્રાપ્તિ થશે, અખૂટ જ્ઞાનની પ્રાપ્તિ થશે, અખૂટ શક્તિની પ્રાપ્તિ થશે, અખૂટ કીર્તિની પ્રાપ્તિ થશે. એવા રાજયોગને ગ્રહણ કર, જેથી તને જગતની સર્વ કાંઈ વસ્તુની પ્રાપ્તિ છતાં પ્રાપ્તિ થશે. અખૂટની પ્રાપ્તિ એ રીતે કરી સુખી થા, અનંત શાશ્વત સુખને મેળવ, પૂર્ણ થા. એવા પૂર્ણ રૂપે હું છું, અલખ રૂપે હું છું, અગમ્ય રૂપે હું છું, અદ્ભુત રૂપે હું છું, આશ્ચર્યવત હું છું, યોગેશ્વર હું છું. એવા પૂર્ણ મહાયોગેશ્વરોને મારા પુનઃ પુનઃ નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો. સર્વે જનાઃ સુખિનો ભવન્તુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તત્વચિંતન સંપૂર્ણ. હરિઓમ તત્સત. ગુરુત્વમ નમામી. પ્રભુ અવાચ્ય છે. ઓમ તત્સત. ગુરુજીને વંદન. પ્રણવયોગ અંગ 6. પ્રભુ અવાચ્ય છે. મહાસિદ્ધ ભગવાન બોલ્યા, હે ગુર્જર, સચ્ચિદાનંદ પરમહંસોની ગતિરૂપ અને તુર્ય સ્વરૂપ અંતઃકરણમાં સ્ફૂર્તું જે આત્મતત્વ છે તે અદૃશ્ય છે, અવિકારી છે, શુદ્ધ છે, સર્વશક્તિમાન છે, સર્વજ્ઞ છે. એવા શુદ્ધ સ્ફુરણરૂપ સ્વયં જ્ઞાનરૂપ અદૃશ્ય પરમાત્મા હું છું. અવાચ્ય હું છું, અગમ્ય હું છું. મન વચનથી પહોંચી શકાય નહીં એવા જેના અનુગ્રહથી બધી વાણી પ્રકાશે છે, જેને વેદો નેતિ નેતિ વચનો વડે કહે છે અને બ્રહ્મવેતાઓ જેને દેવોનો દેવ, અજન્મ, અવિનાશી, સચ્ચિદાનંદ અને મુખ્ય કહે છે, એવા નેતિ નેતિરૂપ અવાચ્ય પરમાત્મા હું છું, અવિનાશી પરમાત્મા હું છું, જેનું વાણી વડે વર્ણન થઈ શકતું નથી, પણ જેના વડે વાણી વર્ણન કરવા વ્યક્ત થાય છે, તેને તું બ્રહ્મરૂપે જાણ. એવા અકથનીય બ્રહ્મરૂપે હું છું, અવાચ્ય રૂપે હું છું, અગમ્ય રૂપે હું છું, જેનું મન વડે મનન થઈ શકતું નથી, પણ જેના વડે મન અર્થાત અંતઃકરણ પોતાનું કાર્ય કરવા સમર્થ થાય છે, તેને તું બ્રહ્મરૂપે જાણ. એવા વિચાર કરવા છતાં અગમ્ય રૂપે હું છું, જે આત્મજ્યોતિ ચક્ષુ વડે જણાતી નથી, પણ જેના વડે ચક્ષુઓ જોઈ શકે છે, તેને તું બ્રહ્મરૂપે જાણ. એવા અંતરિક્ષ રૂપે અવર્ણનીય હું છું, જે ક્ષોત્ર વડે ગંધર્વ લોકને વિશે નાદોનું શ્રવણ કરી શકાતું નથી, પણ જેના વડે શ્રોત્ર શ્રવણ કરી શકે છે, તેને તું બ્રહ્મરૂપે જાણ. એવા અવાચ્ય રૂપે અગોચર રૂપે હું છું,
જે ચૈતન્ય જીહવા વડે અમૃતનો સ્વાદ ચાખી શકતું નથી, દ્રાણ વડે દિવ્ય મધુ સુગંધ લેતું નથી, પણ જેના વડે જીહવા સ્વાદને તથા દ્રાણ સુગંધને સૂંઘી શકે છે, તેને તું બ્રહ્મ રૂપે જાણ. એવા અવર્ણન્ય રૂપે હું છું, અદ્ભુત રૂપે હું છું. જે ચૈતન્ય સમાધિમાં પ્રાણ વડે શ્વાસ લેતું નથી, પણ જેના વડે પ્રાણ શ્વાસ લે છે, તેને તું બ્રહ્મ રૂપે જાણ. એવા સર્વને જીવન આપવાવાળા, પ્રાણ યોજવાવાળા, સમર્થ અગમ્ય અગોચર અવાચ્ય રૂપે હું છું. જે ચેતન શરીરમાં રહ્યા છતાં અમૃત, નાદ, સુગંધ, સ્પર્શ, ધ્વનિ, જ્યોતિ તથા સિદ્ધિ શક્તિઓ રૂપે નથી, પણ જેની સત્તા વડે અમૃત, નાદ, સુગંધ, સ્પર્શ, ધ્વનિ, જ્યોતિ તથા અષ્ટ સિદ્ધિ શક્તિ પ્રગટ થાય છે, એવા સત્તા રૂપે, સ્વયં જ્ઞાન રૂપે, આનંદ રૂપે, અગોચર રૂપે, અગમ્ય રૂપે, અવાચ્ય રૂપે હું છું, અદ્ભુત રૂપે હું છું. હે ભારત, હું છું અને હું નથી એ સર્વથી પર હું છું. કારણ કે સાધકને માટે સવિકલ સમાધિ કરવાને બ્રહ્મ હું છું, અવિનાશી હું છું, અખંડ હું છું, અવાચ્ય હું છું, અગમ્ય હું છું એમ ચિંતન નિધિધ્યાસન શબ્દાનુવિત સવિકલ સમાધિ છે. અને હું જગત નથી, મન નથી, પ્રાણ નથી, દેહ નથી, મારે સગું નથી, વર્ણ નથી, આશ્રમ નથી, નામ રૂપ નથી, રંગ નથી, આકાર નથી. આ રીતનું ચિંતન નિધિધ્યાસન દ્રશ્યાનુવિત સવિકલ સમાધિ છે. આ ત્રીજી ભૂમિકાવાળા સાધકને બંને પ્રકારની સવિકલ સમાધિ કરવાની છે. તે પરિપક્વ થઈ જતા તેમાંની શબ્દાનુવિત સવિકલ સમાધિ સાધકે શરૂ કરી દેવાની છે, અને તેનું વારંવાર પુનરાવર્તન આવૃત્તિઓ થતાં સાધકને ચોથી ભૂમિકામાં મધુરસ પ્રાપ્ત થાય છે. તે પછી રામરસ, નાદ, સુગંધ આદિ ચિહ્નો સાધક પ્રાપ્ત કરે છે. દરેક જાતના રસો તાળવામાંથી મોંમાં કાકડાથી ટપકે છે. રસ વિદ્યાની પ્રાપ્તિ છે. તેનું કારણ શરીરમાં એવા ગુપ્ત તત્વો રહ્યા છે, અને તે તત્વો આવૃત્તિઓના બળથી રસાયણ થવાથી ટપકે છે. નાદનો અનુભવ કર્યા પછી તેનું પરિણામ સુગંધ સાથે અમૃત આવે છે. તે પછી સ્પર્શ કલા શક્તિ આવે છે. પવન જ્યાં ત્યાં શરીરમાં ફૂંકાય છે. પછી સોહમ તાલ ધ્વનિ આવે છે. પછી ઝણકાર આવે છે. શક્તિ ચાલન થાય છે. વિદ્યુત પ્રવાહ શરીરમાં જ્યાં ત્યાં જણાય છે. પછી મૂલાધારમાં ગરગર અવાજ થાય છે. પછી માથામાંની ખોપરીમાં ગરગર અવાજ થાય છે. હાથના પહોંચામાં ઝણકાર જણજણીને અનુભવે છે. પછી મૂલાધાર સ્વાધિષ્ઠાનમાં ગરગર અવાજ કરતી પ્રાણશક્તિ સહસ્ત્રારમાં સદાશિવને જઈ ભેટે છે. અદ્ભુત જ્યોતિ દર્શન થાય છે. અદ્ભુત મહજ્યોતિ એ જ મહાશક્તિ છે, જ્ઞાન છે, અનંત શાશ્વત સુખ છે, આનંદ છે, આત્મદેવનો સાક્ષાત્કાર છે. આ કારણથી હે વહાલા ભારત, તમોને આપોથી લખનાર મહાસિદ્ધ ગ્રહસ્થી રાજયોગી સંશોધક ઋષિ ઢંઢેરો પીટીને કહે છે કે તમો એક વખત દરરોજ એક એમ નિયમિત આ સિદ્ધ ગીતાનું વાંચન આવૃત્તિઓ કરો. 3 વર્ષમાં સહસ્ત્ર આવૃત્તિઓ નિશ્ચયપૂર્વક શ્રદ્ધા રાખીને કરી જુઓ. આ એક અમૂલ્ય અખતરો કરો. જો તમે ઉત્તમ અધિકારી નહીં હો તો 4 વર્ષ કે 6 વર્ષમાં સહસ્ત્ર આવૃત્તિઓ કરજો. તેનાથી તમને રસવિદ્યા, યોગવિદ્યા, મધુરસ, નાદ, સુગંધ વગેરે મળી જશે. ત્યાર પછી અંતે ઝાકળ કે ફુવારા જેવા દ્રશ્યમાં રૂપેરી પછી સોનેરી તેજસ્વી અસંખ્ય ઘૂમતા કણો જોઈને રસવિદ્યા, કુંડલીની યોગવિદ્યા સિદ્ધ કરજો. આથી જરૂર તમને સાક્ષાત્કાર થશે. મુક્ત ભાવને પામશો. અનંત સુખ, અનંત આનંદના ભોગતા બનશો. એવા શાશ્વત સુખ આનંદના ભોગતા રૂપે હું છું. અભોગતા રૂપે હું છું. પૂર્ણ રૂપે હું છું. પૂર્ણથી પૂર્ણ રૂપે હું છું. અગમ્ય હું છું. અગોચર હું છું. આરામથી સૂઈ ગયા હો ત્યારે છતાં સૂતા પીઠમાં મેરુદંડમાં ધક્કાને અર્થાત તાલબદ્ધ ધ્વનિને તમે અનુભવજો. નાભીમાં ઉઠેલા સોહમ તાલ ધ્વનિને પાસું વાળીને સૂતા કાનમાં ગણજો. તેની સાથે સાથે શરીરમાં ઝણકાર વિદ્યુત પ્રવાહને પણ તમે અનુભવજો. તે નીચે તેમજ ઊંચે વહેવા માંડે છે. તેને સંતો જન
રૂમઝૂમના અવાજથી ઓળખે છે. આ વિદ્યુત પ્રવાહના મોજા છાતીએ આવે છે, પછી કંઠ સુધી આવે છે, પછી કંઠ સુધી પૂર્ણ ભરાઈ જાય છે. તે પછી પીઠમાં ઊભા મેરુદંડમાં સર્પાકારે શક્તિચાલન ક્રિયા વધારે થઈને, પછી શ્વેતકણોનું દર્શન થઈને, મૂલાધારમાં તેમજ સ્વાધિષ્ઠાનમાં ઘરઘર અવાજ અનુભવીને, પછી અંતે 6 ચક્ર વેદન થઈને અદ્ભુત જ્યોતિ દર્શન થાય છે, જેથી યોગીની સ્થિતિ અમનસ, જ્યાં મન પહોંચી શકે નહીં એવી ઉન્મની અવસ્થા થઈ જાય છે, અવાચ્ય સ્થિતિ થઈ જાય છે. આંતરો પાડ્યા વિના એક ધારું કામ કર્યા કરશો તો સર્વકાયની સિદ્ધિ થશે. શાશ્વત સુખી થઈ જશો. ગૃહસ્થી હશો તો પણ સુખી થઈ જશો અને જનક રાજા જેવા વિદેહી બનશો. એવો આ લખનાર મહાસિદ્ધનો આશીર્વાદ છે. માટે રાજ યોગેશ્વર મહાસિદ્ધના વચનમાં શ્રદ્ધા રાખો. એવા અગમ્ય મહાસિદ્ધ રૂપે હું છું. શરદચંદ્ર ભગવાન રૂપે હું છું. અવાચ્ય રૂપે હું છું. અગમ્ય રૂપે હું છું. આશ્ચર્યવત હું છું. મહાયોગેશ્વર હું છું. એવા મહાયોગેશ્વરોને મારા પુનઃ નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો. સર્વે જનાઃ સુખિનો ભવન્તુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પ્રભુ અવાચ્ય છે, સંપૂર્ણ. પ્રભુ ભૂમા ઝાડનાને થતું ફળ. પ્રણવયોગ અંગ 7. પ્રભુ ભૂમા જાણનારને થતું ફળ. મહાસિદ્ધ બાલયોગી ભગવાન બોલ્યા, હે ગુર્જર, જે અધિકારી પુરુષ અથવા સ્ત્રી આ દ્રષ્ટા આત્માને, સત્ય સંકલ્પ આત્માને સુગંધયુક્ત અમૃત તથા નાદરૂપ યોગ રસ વિદ્યા ધારણ કરીને તાલ ધ્વનિ, કંઠ ધ્વનિ, વિશુદ્ધ ધ્વનિ, સહસ્ત્રાર ધ્વનિ રૂપે સુરત તાલ ધ્વનિ, નૂરજ જ્યોતિ બંનેને અનુભવે છે અને તે ઉપરાંત મહદ જ્યોતિ 6 ચક્ર વેદન થવાથી અનુભવે છે, તેને મૃત્યુ તથા રોગોનો ભય રહેતો નથી. તેને કોઈપણ રીતનું તન મન ધનનું અધ્યાત્મ દુઃખ પ્રાપ્ત થતું નથી. અન્ય પ્રાણીઓ તરફનું અધિભૂત દુઃખ પ્રાપ્ત થતું નથી તથા દેવ તરફનું અધિદેવ દુઃખ પ્રાપ્ત થતું નથી. તથા સર્વ પ્રકારે સંકલ્પ માત્રથી કે કથન માત્રથી દરેક વસ્તુને જળ કે ચેતનને પ્રાપ્ત કરે છે, છતાં દ્રષ્ટા રૂપે થાય છે, સાક્ષીનો સાક્ષી થાય છે, અસંગ રહે છે, અકર્તા અભોક્તાપણાને પ્રાપ્ત થાય છે. તે સૃષ્ટિના પહેલા એક રસ રૂપે હોય છે, તે 3 રૂપે થાય છે, તે 5 રૂપે થાય છે, તે 7 રૂપે થાય છે, તે 9 રૂપે થાય છે, તે 11 રૂપે થાય છે, તે સેંકડો રૂપે થાય છે, તે સહસ્ત્ર રૂપે થાય છે, તે અનંત રૂપે થાય છે, છતાં તેનો પણ દ્રષ્ટા સાક્ષી રૂપે થાય છે અને તેને જ દ્રષ્ટાને જ અવાચ્ય, અકથનીય, અવર્ણનીય, અગોચર, અગમ્ય, અદ્ભુત, સર્વસમર્થ કહે છે. તે જ પરમ તત્વ પરબ્રહ્મ પરમાત્મા છે. એવા જ્ઞાનપૂર્ણ શક્તિ અને શક્તિપૂર્ણ જ્ઞાનની મૂર્તિરૂપ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા હું છું. આત્માને તથા તેના સત્ય સંકલ્પોને નહીં જાણનારા મનુષ્યો દેહથી મુક્ત થયા પછી સર્વલોકમાં પરાધીનતાને પામે છે. પણ જો મનુષ્ય આત્માને તથા તેના સત્ય સંકલ્પને જાણી દેહને છોડે છે તો તે સર્વલોક 14 લોકને વિશે સ્વતંત્ર થાય છે, પૂર્ણ સ્વતંત્ર બને છે. જ્ઞાની પિતૃલોક, ભ્રાતૃલોક, સ્વસ્તૃલોક, સખાલોક, ગંધમાલ્યલોક, અન્નપાનલોક, ગીતવાદંત્રલોક, સ્ત્રીલોક, શક્તિલોક આદિ જે લોક અર્થાત જે દેશની ઈચ્છા કરે છે તે લોક સંકલ્પ માત્રથી મહિમા સાથે તેને પ્રાપ્ત થાય છે. કારણ કે તે લોક પોતાના લોકને વિશે માન સહિત લઈ જાય છે. આત્મવિદ્તા પુરુષ જે દેશની ઈચ્છા કરે છે, કામના રાખે છે, તે તેને સંકલ્પ ઈચ્છાથી જ આવી મળે છે. જેવો તે સંકલ્પ કરે છે કે તરત જ તેને આવી મળે છે. જે ભોગની તે ઈચ્છા કરે છે તે સર્વભોગ સંકલ્પ માત્રથી પ્રાપ્ત થાય છે. તથા એક સમયે 1000 શરીર વડે જુદા જુદા ભોગની ઈચ્છા કરે તો તે સમયે હજારો શરીર તથા ભોગની જુદી જુદી સામગ્રી ઉપજે છે. એ રીતે તે અનંત રૂપે થાય છે, છતાં પોતાના સ્વરૂપે તે અચળ રહે છે. તે દરેકનો સાક્ષી અધિષ્ઠાતા થાય છે.
હે સાધક, સમસ્ત શક્તિઓના ભંડાર, સમસ્ત વિશ્વના સંચાલક, સમસ્ત જગતના નિયામક, સમસ્ત દુનિયાના પ્રવર્તક, સર્વસત્તાધીશ, સમસ્ત ચેતનાનું ઝરવું એ પરમાત્મામાં છે. એ સત્યને માની લેવાથી અને તે સંબંધે વિચાર, ધ્યાન, ચિંતન, નિર્ધ્યાસન સતત કરવાથી તમારા અને તેના વચ્ચે જેટલા પડદા છે તે એક પછી એક એમ સર્વ જતા રહેશે અને એક દિવસ તમે અને પરમાત્મા એક રૂપે થઈ જશો, એવો મારો આશીર્વાદ છે. પ્રભુનો મહિમા તથા ગુરુનો મહિમા અગાધ છે. તે ગાવાની કોનામાં શક્તિ છે? જગતનું વિસ્મરણ થઈ જવું અને જગત બ્રહ્મ દેખાય તે તુર્ય અવસ્થા છે. આ તુર્ય અવસ્થા કદી આવતી નથી અને જો કદી આવે તો જતી નથી, એવો તેનો સ્વભાવ છે. અખંડ તુર્યાતીત અવસ્થામાં અને તુર્યાતીતમાં રમણ કરવું તે માટે જ પુરુષાર્થ છે. તે તુર્ય અવસ્થા રસ વિદ્યા રાજ્યો ઘોડે જ ક્રમથી રસ, નાદ, સુગંધ, સ્પર્શ, ધ્વનિ, પીઠમાં સર્પાકારે શક્તિ ચાલન ક્રિયા, ઘૂમતા શ્વેત અસંખ્ય તેજસ્વી કણોનું ખદોત આજ્ઞાનું દર્શન તથા તેજસ્વી સોનેરી રક્ત કણોનું દર્શન કરીને છચક્રવેદન થઈને મેળવી શકાય છે. તે સિવાય તુર્યાતીત અવસ્થાની આશા રાખવી છોડી દેવી. જો શાશ્વત સુખી થવું હોય તો આવૃત્તિઓ કરવા મંડી પડો, તેમાં જ કલ્યાણ સમાયેલું છે. એક વખત 100, 200, 500, 700 કે સહસ્ત્ર આવૃત્તિઓ આ સિદ્ધ ગીતાની કર્યા પછી જ સત્ય અસત્યની પીછાણ કરી પછી બોલો કે વાત સત્ય છે કે અસત્ય. અખતરો કર્યા પછી કાંઈ પણ બોલવાનો તમને અધિકાર છે. તે સિવાય મૌન રહીને જ આવૃત્તિઓ કર્યા કરો. યા હોમ કરીને પડો ફતે છે આગે, એ સૂત્રને હૃદયમાં કોતરી નાખો. દેહમ પાતિયામી વા કાર્ય સાધિયામી, શ્રદ્ધાવાન લભતે એ કદી ભૂલતા નહીં. રાજ્ય કુંડલિની યોગ વડે ક્રમથી તુર્યાતીતને પ્રાપ્ત કરો. હઠયોગ, સમાધિ, પ્રાણાયામની જરાય જરૂર નથી. એવો જ્ઞાતા ગ્રહસ્થી રાજ યોગેશ્વરનું કહેવું છે. એવા જ્ઞાતા ગ્રહસ્થી રાજ યોગેશ્વર રૂપે હું છું. શરદચંદ્ર ભગવાન રૂપે હું છું. પૂર્ણ બ્રહ્મ રૂપે હું છું. અવાચ્ય રૂપે હું છું. અગમ્ય રૂપે હું છું. હે ભારત, ન અયમાત્મા બલહીનેન લભ્ય. બળહીન પુરુષ, પુરુષાર્થહીન પુરુષ આ આત્માને મેળવી શકતો નથી. પુરુષાર્થ કરવા વડે આ આત્માનો સાક્ષાત્કાર થાય છે. આ સિદ્ધ ગીતામાં બતાવેલા મંત્રોની, વિચારોની, ભાવોની વારંવાર પુનરાવૃત્તિ, આવૃત્તિઓ કરવાથી, આવી સરળ સુગમ ઉપાસના કરવાથી શરીરમાં એક જાતની ગરમી ઉત્પન્ન થાય છે. તે ગરમીથી પંચ તત્વોનું શું થાય છે તે તું એકાગ્ર ચિત્તથી સાંભળ. મંત્રરૂપ ગરમીથી પૃથ્વી તત્વ પહેલું બળવા માંડે છે. શરીર સુકાવા માંડે છે. આ તત્વ બળતા તેની અંદર રહેલું જળ તત્વ બળવા માંડે છે. બળવાથી તે જળ તત્વનું લોહી સત્વ નાભીથી નીચે ઝીણી નસમાંથી મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞાચક્ર આ 6 ચક્રમાં ઉર્ધ્વગામી થાય છે. પછી મસ્તકમાં 7મું ચક્ર સહસ્ત્રારમાંથી મોંમાં રહેલા કાકડા વડે દૂધરસ, દહીંરસ, મધરસ, સાકરરસ, ધૃતરસ એ પંચામૃત રસો અવારનવાર સ્ત્રવે છે, જેથી ઓડકાર દરરોજ આવ્યા કરે છે. મંત્રોની ગરમી ચાલુ હોવાથી જળ તત્વમાં રહેલા આકાશ અને વાયુ તત્વથી નાદ પ્રગટ થાય છે. જેવી રીતે અગ્નિમાં લીલું લાકડું બળતા જે ક્રિયા પાણુનું દેખાવ તથા સરળ અવાજ સાંભળવો, તેમ કાનમાં સી શંખનાદ, ભૂગ 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 એવા અનેક પ્રકારના નાદો લોહી ભ્રમણથી અર્થાત કુંડલિનીના જાગરણથી સંભળાય છે, ઉત્પન્ન થાય છે. દિને દિને મંત્રોને આ સિદ્ધ ગીતાની આવૃત્તિઓ ચાલુ રહેવાથી, ગરમી ચાલુ મળવાથી નાદ એક ધારો અખંડ થાય છે. જેને આગળ જતા નોબત નગારું વાગો, ઢોલ વાગો કહે છે. પૃથ્વી તત્વ અને તેમાં રહેલું જળ તત્વનું સત્વ તેલ છે. તે તેલ તરે તરેની સુગંધ રૂપે નાકમાં જણાય છે. વળી મોંમાં અમૃતરૂપ મધુરસ આવે છે. તેને જ સુગંધિત અમૃત કહે છે. આ પ્રમાણે મધુરસ અમૃત અને સુગંધ એ બે ક્રિયા પુનઃ પુનઃ
શરીરમાં થઈ જાય છે. આવું સુગંધવાળું અમૃત જ્યારે જ્યોતિવાળું શાશ્વત થાય છે ત્યારે સુકાઈ ગયેલા શરીરના પોષણ રૂપે થાય છે. શરીર ભરાવદાર રૂપવાળું થાય છે. દરેક દર્દોનો નાશ કરીને શરીરને તેજસ્વી બનાવે છે. મુખ પર લાલી આવે છે. રૂપ લાવણ્ય લાવે છે. ઝાકળ કે ફુવારા જેવા દ્રશ્યમાં સન્મુખ અસંખ્ય શ્વેત ઘૂમતા કણોનું દર્શન શુક્લ અમૃતથી શરીર પ્રકાશરૂપ ઓજસવાળું બનતું જાય છે. ઝાકળ કે ફુવારા જેવા દ્રશ્યમાં સન્મુખ અસંખ્ય તેજસ્વી ઘૂમતા રક્ત સોનેરી કણોરૂપ અમૃતથી અર્થાત છ ચક્ર વેદન થઈને સહજ સમાધિથી અદ્ભુત જ્યોતિ દર્શન થતાં જ્ઞાન થઈ સંસારથી પર આસક્તિ છૂટી જાય છે. પર વૈરાગ્ય આપોઆપ આવી જાય છે. સિદ્ધિઓ દાસી બની જાય છે. ત્રિવિધ દુઃખની નિવૃત્તિ થાય છે. જન્મ મરણ જતા રહે છે. પરમાનંદની પ્રાપ્તિ થાય છે. મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય છે. સર્વ જાતનું જ્ઞાન સ્વયં થઈ જાય છે. સર્વ જાતની શક્તિઓ આપોઆપ પ્રાપ્ત થાય છે. સાધક યોગી અદ્ભુત બની જાય છે. એવા અદ્ભુત રૂપે હું છું. અગમ્ય રૂપે હું છું. શાશ્વત સુગંધિત અમૃતમાં અગાધ શક્તિ છે. તે મોંમાં ઉતરે જ ત્યારે મોં મીઠું કરે છે. આ લોહીનું સત્વ છે. નાકમાં ઉતરે ત્યારે સુગંધ લાવે છે. આંખમાં ઉતરે ત્યારે ફળતું ધોરા રંગનું ચકચકિત પારા જેવું જણાય છે. મંત્રોની આવૃત્તિરૂપ અગ્નિ નિયમિત ચાલુ રહેવાથી આ પારારૂપ થયેલું ચકચકિત અમૃત વિદ્યુત તેજ ઝાકળ રૂપે, ધુમાડા રૂપે, વરાળ રૂપે, વીજળી રૂપે, ચંદ્ર રૂપે, ફુવારા જેવા દ્રશ્યમાં તેજસ્વી ઘૂમતા અનેક રૂપેરી શ્વેત કે સોનેરી રક્તકણો તણખા આજ્ઞા રૂપે, સ્ફટિક મણિ રૂપે, મહત જ્યોતિ રૂપે, અદ્ભુત સૂર્ય રૂપે, અમાનવ પુરુષ રૂપે સન્મુખ જણાય છે. અને તે બ્રહ્મના અભિવ્યક્ત પૂર્વ ચિહ્નો છે. તેમાં અંતે આજ્ઞા દર્શન થઈને તથા અદ્ભુત સૂર્ય દર્શન થઈને છ ચક્ર વેદન થતાં સાધકને આપોઆપ સહજ સમાધિ, ક્ષણ સમાધિ, ધર્મમેઘ સમાધિ, નિર્વિકલ્પ સમાધિ લાગી જાય છે. આ તેનો આત્મ સાક્ષાત્કાર કે બ્રહ્મ સાક્ષાત્કાર છે, જેમાં પ્રભુનો પાટવી કુંવર સાધક જીવ તત્વ સહસ્ત્રાના તખ્ત ઉપર બેસી પ્રભુરૂપ મહારાજાધિરાજ બની પળમાં કૃત્ય બની જાય છે. તેને આપોઆપ પંચભૂત ઉપર વિજય મળી જાય છે. તેણે પ્રકૃતિરૂપ પંચભૂતો તથા ત્રિગુણ ઉપર વિજય કર્યો એમ કહે છે. ત્યાં સુધી સાધકે જવાનું છે. સિદ્ધ ગીતાનું અનુષ્ઠાન ચાલુ રાખવાનું છે. આવૃત્તિઓ કર્યા કરવાની છે. જેવું તમારું બળ તે પ્રમાણમાં જ તમે તમારા શરીરમાં પૃથ્વી શક્તિ સુગંધને, જળ શક્તિ અમૃતને, જ્યોતિ શક્તિ કીકી સૂર્ય દર્શનને, વાયુ શક્તિ ચાલનક્રિયા તથા વાયુ ફૂંકાઓ તેને, વિદ્યુત શક્તિ વિદ્યુત પ્રવાહો તેને, કુંડલીની દૈવી શક્તિ મૂલાધારમાં ગરગર અવાજ દરરોજ થવો તેને, અલખ પુરુષ છ ચક્ર વેદનનો સાક્ષાત્કાર કરવો તેને ઉત્પન્ન કરી શકશો. સારાંશ કે પૃથ્વી શક્તિ, જળ શક્તિ, તેજ શક્તિ, વાયુ શક્તિ, વિદ્યુત શક્તિ, કુંડલીની દૈવી શક્તિ અને સાતમા અલખ પુરુષને પ્રાપ્ત કરી શકશો. ધીરા ચાલો કે ઉતાવળા ચાલો, ગમે તેમ ચાલો, છ ચક્ર વેદન થઈને મહત જ્યોતિ અદ્ભુત સૂર્ય દર્શન શરીરમાં તેમજ બહાર ઉત્પન્ન કર્યા વિના અર્થાત અલખ પુરુષને ભેટ્યા વિના ત્રિવિધ તાપથી મુક્ત થવાની આશા રાખવી ફોગટ છે. જાણે અજાણે પોતાને જીવન મુક્ત કહેવું અને કહેવડાવવું એ ફોગટ છે. કારણ કે જ્યાં અદ્ભુત મહત જ્યોતિ દર્શન નથી ત્યાં અનંત સિદ્ધિ, અનંત જ્ઞાન ક્યાંથી? અને તેની પ્રાપ્તિ વિના શાશ્વત અખંડ સુખ આનંદ ક્યાંથી? શાશ્વત નિરોગીપણું ક્યાંથી? મંત્રોનું બળ અગાધ છે. શરીરમાં તેનું ગુપ્ત રસાયણ થાય છે. તેથી જ્ઞાન પ્રગટ થાય છે, શક્તિ પ્રગટ થાય છે, આનંદ પ્રગટ થાય છે. જે અખતરો કરનારા સાધકો, ઉપાસકો, સંત મહાત્માઓ, મુક્ત પુરુષો જ જાણી શકે છે. આ રસાયણ ક્રિયા થવી એ જ રસયોગ વિદ્યા છે. તેના વડે જ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય છે. મનુષ્ય બ્રહ્મ સ્વરૂપ હોવા છતાં બ્રહ્મ સ્વરૂપ પ્રગટ્ય કરી બ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે. સ્વસ્વરૂપમાં હોવા છતાં સ્વસ્વરૂપથી પ્રાપ્તિ કરી લે છે. પ્રાપ્ત વસ્તુ હોવા છતાં કંકણની પેઠે સત્ય વસ્તુ પ્રાપ્ત કરી લે છે. આ રીતે મંત્રોનો મહિમા અગાધ છે, ઉત્તમ છે. તેથી સુજ્ઞ પુરુષે મંત્રોનું અનુષ્ઠાન આવૃત્તિઓ કરીને કરવું, આવૃત્તિઓ કરવાનું ઉપાસના કરવી
એ જ શ્રેષ્ઠથી શ્રેષ્ઠ છે, સર્વોત્તમ છે. કારણ કે મંત્ર વિના રાજગુહ્ય યોગ સિદ્ધ થતો નથી અને રાજગુહ્ય યોગ વિના મંત્ર સિદ્ધ થતો નથી. એવી રીતે પરાભક્તિ પ્રાપ્ત કરાવી કૃત્ય કરી નાખનાર અજબ પુરુષ હું છું, અદ્ભુત પુરુષ હું છું, આશ્ચર્યવત હું છું, અગમ્ય હું છું, અવાચ્ય હું છું, અગોચર હું છું, મહાસિદ્ધ પુરુષ શરદચંદ્ર ભગવાન આ સિદ્ધ ગીતામાંની ભાવનાઓ, વિચારો, મંત્રોની ઉપાસના કરવા માટે આ સિદ્ધ ગીતાની સહસ્ત્રવાર આવૃત્તિઓ કરવાનું કહી મધુરસથી શરૂ થઈને છચક્ર વેદન સુધીનો કુંડલીની રાજયોગ સિદ્ધ કરવાનું કહી પૂર્વ જન્મ સ્મૃતિ જ્ઞાન તથા બ્રહ્મ જ્ઞાનરૂપ આત્મ સાક્ષાત્કાર થવાનો આશીર્વાદ આપી બીજા મહાત્માઓ સાથે અદૃશ્ય થઈ ગયા એવા મહાયોગેશ્વરોને મારા પુનઃ નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો. સર્વે જનાઃ સુખિનો ભવન્તુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પ્રભુ ભૂમા જાણનારને થતું ફળ સંપૂર્ણ. ધન્યોહમ. પ્રણવયોગ અંગ 8. ધન્યોહમ. ભારત કહે, આ સર્વ જગત ક્ષણિક અને વિનાશી છે, તુચ્છ અને દુઃખને આપવાવાળું છે. અહો, હું પરમાનંદથી પરિપૂર્ણ છું. કયા પદાર્થની ઈચ્છા કરી સંસારમાં અટવાયા કરું? અરે અહિક લૌકિક સુખથી અમારું સુખ અલૌકિક ઓરજ છે. એવા ઓરજ શાશ્વત સુખ રૂપે હું છું. બ્રહ્મ તત્વજ્ઞાન બ્રહ્મ વિદ્યા વડે 14 લોક સ્વરૂપ હું પોતે જ છું. અનંત બ્રહ્માંડો રૂપે હું પોતે જ છું. એવો રાજયોગ 6 ચક્ર વેદન થઈને સિદ્ધ થવા વડે નિશ્ચયાત્મક જ્ઞાન થયું. તેથી કર્મ અને તેના ફળરૂપ આદિ સર્વરૂપે હું પોતે હોવાથી મને કશી પણ પીડા થતી નથી. તો હું શા માટે કર્મમાં આસક્ત રહું? મારું અલૌકિક સુખ ઓરજ છે. એવા અનંત સ્વરૂપની પ્રાપ્તિરૂપ અનંત રૂપે હું છું. અનંત જ્ઞાન રૂપે હું છું. અનંત શક્તિ રૂપે હું છું. અનંત આનંદ રૂપે હું છું. અમારે જે કંઈ કર્તવ્ય કુંડલીની રાજયોગ રાજવિદ્યા પ્રાપ્ત કરીને તેને સિદ્ધ કરતા 6 ચક્રવેદન થઈને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનું હતું તે અમે કરી ચૂક્યા. અને જે પ્રાપ્ત થવાનું હતું તે અનંતતાનું મોક્ષ સામ્રાજ્ય, કૈવલ્યરૂપ ત્રિવિધ સુખ, શાશ્વત અનંત સુખ પ્રાપ્ત થઈ ચૂક્યું. એવા શાશ્વત અનંત સુખ આનંદને ભોગવનાર અગમ્ય પુરુષ હું છું. મહાસિદ્ધ હું છું. હું કરવાનું કરી ચૂક્યો, પામવાનું પામી ચૂક્યો. એવી રીતે તૃપ્તિ પામતા હું મનમાં એમ માનું છું કે અનુભવું છું કે હું ધન્ય છું. મારા આત્માને હું નિત્ય સાક્ષાત જાણું છું, અવિનાશી જાણું છું, સર્વશક્તિમાન, સર્વજ્ઞ, ત્રિકાળ જ્ઞાની જાણું છું. મને બ્રહ્માનંદ સ્પષ્ટ સ્ફુરે છે. મારે કાંઈ પણ કર્તવ્ય રહ્યું નથી. મને મળવા યોગ્ય સર્વ કાંઈ મળ્યું છે. લોકમાં મારી તૃપ્તિની સી ઉપમા થાય. તેથી હું ધન્ય છું. એવા ધન્ય રૂપે હું છું. અહો પુણ્ય. તે ફળ્યું અને દ્રઢ રીતે ફળ્યું. પુણ્યની સંપત્તિથી અમો સર્વ ભાગ્યશાળી છીએ. અહો શાસ્ત્ર, અહો ગુરુ, અહો જ્ઞાન, અહો સુખ. એવા પુણ્ય રૂપે હું છું. મહાભાગ્ય રૂપે હું છું. શાસ્ત્ર રૂપે હું છું. ગુરુ રૂપે હું છું. જ્ઞાન રૂપે હું છું. સુખ આનંદ રૂપે હું છું. પરમ સિદ્ધ રૂપે હું છું. મહાસિદ્ધ રૂપે હું છું. રાજયોગી રૂપે હું છું. રાજયોગેશ્વર રૂપે હું છું. મહારાજ યોગેશ્વર રૂપે હું છું. શરદચંદ્ર ભગવાન રૂપે હું છું. એવા પૂર્ણ મહાયોગેશ્વરોને મારા પુનઃ નમસ્કાર હો. જય જય ગુરુ મહારાજા ગુરુ. જય પરબ્રહ્મ સદગુરુ. ઓમ તત્સત. ગુરુજીને વંદન.
ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુના પૂજ્ય ગુરુશ્રીને વંદન કરું છું. સર્વે જનાઃ સુખિનો ભવન્તુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધન્યોહમ સંપૂર્ણ. ઉપસંહાર. ઉપસંહાર કર્તવ્ય, જ્ઞાતવ્ય અને પ્રાપ્તવ્યની જ્યાં પૂર્ણાહુતિ છે, પ્રેમની જ્યાં પરાકાષ્ઠા છે, ભેદની જ્યાં નિવૃત્તિ છે, ખેદની જ્યાં વાત નથી, સર્વ શંકાઓની જ્યાં સમાપ્તિ છે, સર્વ શાસ્ત્રોની જે સ્થળે એકતા છે, સર્વ વિદ્યાઓનું જ્યાં અંતિમ સ્થાન છે અને જ્યાં આત્યંતિક દુઃખની નિવૃત્તિપૂર્વક પરમાનંદરૂપ શાશ્વત અનંત સુખની મોક્ષની પ્રાપ્તિ થાય છે, એવી વિજયવંતી સ્વાત્મ સામ્રાજ્યની પ્રાપ્તિરૂપ અદ્વૈત વિદ્યા, બ્રહ્મ વિદ્યા, તત્વજ્ઞાનના ઉચ્ચતમ અધિકારીને સંપાદન કરવાના સાધનરૂપ આ સિદ્ધ ગીતા નામનું પુસ્તક જિજ્ઞાસુઓ, જ્ઞાનીઓ, ભક્તો, સંન્યાસીઓ, સાધુઓના કલ્યાણ અર્થે પ્રયોજ્યું છે. વેદાંત એ કોઈ સંપ્રદાય નથી, પરંતુ જે કોઈ બાજીગરો બાજી ખેલી ચાલ્યા જાય અને તે બાજીને કોઈ ઇતર પુરુષ એકાંતે બેસી એકલો જ પૂરી કરી નાખે, તેમ આ સિદ્ધ ગીતા સર્વ શાસ્ત્રોની અપૂર્ણ રમતને પૂર્ણ કરી પૂર્ણ પરમાત્માનું દર્શન કરાવે છે. અર્થાત પરમાત્મા જ સર્વ કાંઈ છે, ઇતર કાંઈ નથી એવો સિદ્ધાંત બતાવે છે. વેદાંત જ્ઞાન એ એક એવી ઉત્તમ વિદ્યા, ઉપનિષદ વિદ્યા છે કે જેની કક્ષામાં સર્વ વિદ્યાઓનો વિલય થઈ જાય છે. અર્થાત કુંડલિની યોગ સહિત વેદાંત જ્ઞાન સર્વોત્કૃષ્ટ સ્થિતિમાં મનુષ્યને લઈ જાય છે અને સર્વકાયની પ્રાપ્તિ કરાવી આપે છે. એવા સર્વકાયની પ્રાપ્તિ કરાવી આપનાર મહાયોગેશ્વરોને મારા પુનઃ પુનઃ નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણ મુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે જનાઃ સુખિનો ભવન્તુ. ઓમ શાંતિ 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 શાંતિ. પાઠ. ઓમ મારી વાણી મનમાં સ્થિર થાવ, મારું મન વાણીમાં સ્થિર થાવ. હે પરમાત્મનઃ મારી સમીપ પ્રગટ થાવ. હે વાણી અને મન, તમે બંને મને વેદનું જ્ઞાન પમાડો છો. મારું શાસ્ત્રીય જ્ઞાન મને ન ત્યજો, કેમ કે એ શાસ્ત્ર જ્ઞાન સાથે દિવસ રાત હું જોડાયેલો રહું છું. હું ઋત બોલીશ, સત્ય બોલીશ. તે પરબ્રહ્મ મારી રક્ષા કરો, મારા ગુરુની રક્ષા કરો, મારું પાલન કરો, મારા ગુરુનું પાલન કરો, મારું પાલન કરો, મારા ગુરુનું પાલન કરો, ગુરુનું રક્ષણ કરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ એ બ્રહ્મ પૂર્ણ છે. આ જીવ તત્વ પૂર્ણ છે. પૂર્ણ બ્રહ્મમાંથી પૂર્ણ જીવ તત્વ પ્રગટે છે. પૂર્ણ બ્રહ્મના પૂર્ણ સ્વરૂપને ગ્રહણ કરીને પૂર્ણ લેતા પૂર્ણ પરબ્રહ્મ જ બાકી રહે છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ પરબ્રહ્મ અમારું બંને ગુરુ શિષ્યનું સાથે રક્ષણ કરો. અમારું બંને ગુરુ શિષ્યનું સાથે પાલન કરો. અમે બંને સાથે સામર્થ્ય કરીએ. અમારું બંનેનું અધ્યયન તેજસ્વી બનો. અમે બંને પરસ્પર દ્વેષ ન કરીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ મારા અંગો, વાણી, પ્રાણ, નેત્ર, કાન, બળ અને બીજી સર્વ ઇન્દ્રિયો પુષ્ટ થાવ. આ સર્વ ઉપનિષદોમાં કહેલું બ્રહ્મ જ છે. હું બ્રહ્મનો અનાદર ન કરું અને બ્રહ્મ મારો અનાદર ન કરો, એમ અનાદર દૂર થાવ, અનાદર દૂર થાવ. તે બ્રહ્મ મારામાં હો. જે ધર્મ ઉપનિષદોમાં કહ્યા છે તે આત્મામાં આસક્ત એવા મારા વિશે હો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ હે પૂજ્ય દેવો, અમે કાન વડે કલ્યાણ સાંભળીએ, આંખથી મંગળ જોઈએ અને મજબૂત અંગો વડે
સૂક્ષ્મ રહસ્યોવાળી શ્રુતિઓથી અમે સ્તુતિ કરીએ. અમારું જે આયુષ્ય દેવોએ નક્કી કર્યું હોય તેને અમે સંપૂર્ણ ભોગવીએ. વધેલી કીર્તિવાળા ઇન્દ્રદેવ, અમારું કલ્યાણ કરો. બધું જાણનારા પૂષાદેવ, અમારું કલ્યાણ કરો. અને અસ્ખલિત ગતિવાળા ગરુડદેવ, અમારું કલ્યાણ કરો. અને બૃહસ્પતિ, અમારું કલ્યાણ કરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ તમ નમામિ. જય હો, જય હો, જય હો. હરિઓમ તત્સત. સદગુરુ તમ નમામિ.